नमो भगवते वासुदेवाय। बंसी विभूषितकरा नवनीरदाभा पीताम्बरादरुणबिम्बफलाधरोष्टा पूर्णेन्दुसुन्दरमुखादरबिम्बनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्णत्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंस। प्राणप्रयाणसमये कफवातपित्ते कण्ठावरोधनविदोस्मरणं कुतस्ते। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्ताम् सञ्जीवयत्यखिलशक्तिधरश्वधाम्ना। अन्यास्तहस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। करारविन्देन पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम्। वटस्य पत्रस्य पुटे शयानम् बालमुकुन्दं मनसा स्मरामि। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। वन्दो श्रीविठ्ठलवरसुन्दर नवघनश्यामतमा जगतीतल उद्धार करवा प्रगट्या परमदया। श्री गिरिराज की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री वल्लभाधीश की जय। श्री गोविंद राय प्यारे की जय। श्री व्रजभूषण लाल प्यारे की जय। श्री पुरुषोत्तम लाल प्यारे की जय। श्री किशोर चंद्र लाल प्यारे की जय। सद्गुरु देव की जय।
હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 હરે રામ રામ સીતા રામ હરે રામ 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 હરિ બોલ રામ 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 હરે રામ રામ સીતા રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ રામ સીતા રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ સીતા રામ રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ સીતા રામ રામ હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ રામ સીતા રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ રામ સીતા રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ સીતા રામ રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ સીતા રામ રામ હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ સીતા રામ 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 રાજા રામ રામ રાજા રામ 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 સીતા રામ રામ રાજા રામ 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 સીતા રામ રામ સીતા રામ 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 રાજા રામ રામ રાજા રામ 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 સીતા રામ રામ સીતા રામ 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 રાજા રામ રામ રાજા રામ 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 સીતા રામ રામ સીતા રામ 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 સીતા રામ 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 નમો ભગવતે વાસુદેવાય શ્રીમદ્ભાગવતે નવમઃ સ્કંધે दशमे अध्याये श्रीशुक उवाच खट्वाङ्गात् दीर्घबाहुश्च रघुतस्मात् पृथुश्रवा अजस्ततो महाराजस् तस्मात् दशरथो भव तस्यापि भगवानेश
સાક્ષાત બ્રહ્મમયો હરિ અંસાશેન ચતુર્ધાગા પુત્રત્વં પાર્થિતઃ સુરે રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ઇતિ સંજ્ઞયા સુખદેવજી મહારાજ ભગવતી ભાગીરથી શ્રી ગંગાજીના કિનારા ઉપર મહાન ભાગવત ભક્ત એવા શ્રી પરીક્ષિત મહારાજની આગળ શ્રીમદ ભાગવતજીના નવમ સ્કંદ ઈશાનું કથાનું શ્રવણ કરાવી રહ્યા છે. નવમ સ્કંદ ઈશાનું કથા એટલે આચાર્ય ચરણ વલ્લભ પ્રભુ મહાપ્રભુજીના મતે મારે ને તમારે સમજવું હોય તો જેમના સ્વતંત્ર 16 ગ્રંથની અંદર નવરત્ન અને સિદ્ધાંત રહસ્યની સાથે જેમની સંગતિ કરાવેલી છે, શ્રીજી બાબાના ડાબા સ્તનના અંગની ઝાંખી કરાવતા ઈશાનું કથાના વલ્લભ પ્રભુ સુંદર મજાનો વિષય મને ને તમને બતાવતા ભક્તિનું દુઃખ નિવારણ તથા સુખની પ્રાપ્તિ. વૈષ્ણવો શ્રોતાઓ, જેમના જે સ્કંધના 24 અધ્યાયો બતાવ્યા છે, ફરી એક વખત મને અને તમને આપણને બધાને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ અલૌકિક મહાયજ્ઞના ઉત્સવના દિવસે, એમાં પણ ચોથા દિવસે, અને એમાં પણ આજે તો ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજીનું મધ્યાહન કાલે પ્રાગટ્ય થયું અને સાયંકાલે ભગવાન નંદનંદન યશોદત સંગ લાલિત શ્રી કૃષ્ણચંદ્રના પ્રાગટ્યના નંદ મહોત્સવના એ વિશેષ ઉત્સવના દિવસે, એમાં પણ દેવ પ્રબોધિની એકાદશી એવા સુંદર મજાના દેવદિવાળીના દિવસે મને તમને મારા ને તમારા જીવનની અંદર આ અવસર પ્રાપ્ત થયો છે. તો એ અવસરને વધાવતા અને સાથે સાથે આજના દિવસના મધ્યાહન પછીના એટલે કે બીજા સત્રના એ ભગવત ચર્ચા કરવાને માટે, ભગવત ગુણાનુવાદ ગાવાને માટે, ભગવત કથા કહેવાને માટે, ભગવત કથા શ્રવણ કરવાને માટે મને ને તમને આ સુંદર મજાનો અલૌકિક અવસર પ્રાપ્ત થયો છે. ત્યારે આવો આપણે બધા જ સાથે મળી અને ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજીના એ પ્રાગટ્યની, એ રઘુનાથજીની ગાથાને, એ ભગવાન રામજીની લીલાને, એ રામલીલાને આવો આપણે ફરી એક વખત બધા જ સાથે મળી અને રામજીની કથાને વાગોડીએ, એમને યાદ કરીએ. મધ્યાહને મેં તમે અનુભવ્યું, સાંભળ્યું કે ભગવાન મર્યાદા પુરુષોત્તમ 14 કલા પૂર્ણ અવતાર મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું. એમની સાથે 4 ભૈયાના પ્રાગટ્ય થયા. રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ઇતિ સંજ્ઞયા. 4 ભૈયાઓ જ્યાં પ્રાગટ્ય તો થયું છે, અયોધ્યાની અંદર ખૂબ જ આનંદ વર્તાવા લાગ્યો છે. એટલો બધો આનંદ અને ઉત્સવ મહોત્સવ મનાવવામાં આવ્યો છે. એક અયોધ્યાના નર નારીને સુકામ એ આનંદ થવાનું કારણ માત્ર ને માત્ર એટલું જ છે કે એક રામ દશરથ ઘર ડોલે અને એક રામ ઘટોઘટ બોલે. પ્રાણી માત્રના આત્માની અંદર બિરાજતો આત્મા રામ એ જ્યારે પ્રગટ થાય છે ત્યારે જીવને શું કામ સુખ ન થાય? સાચી જ વાત છે. પ્રાણી માત્રના જીવનની અંદર જો કોઈ બિરાજતું તત્વ હોય તો એ છે રામ. રામ નામ આરામ. રામ જ મને ને તમને આરામ દેવા વાળા છે. આવો એ કૌશલ્યાજીની પાસે ભગવાન જ્યારે બ્રહ્મમાંથી બાળક બન્યા અને સુંદર મજાની રામલીલા ચાલુ છે. 4 ભૈયાના પ્રાગટ્ય સાથે થયા. ધીમે 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 હવે રામજી મોટા થવા લાગ્યા અને જ્યાં કુમાર અવસ્થાએ પહોંચ્યા ને, જંગલની અંદર વિશ્વામિત્ર મહારાજ સૃષ્ટિના કલ્યાણ કરવાને માટે નિત્ય યજ્ઞ કરે છે.
વિશ્વામિત્રને ખબર પડી કે અયોધ્યાની અંદર બ્રહ્મ બાલક બની અને આવ્યું છે, અને જ્યાં એ રામ રસ ચાખવાને માટે જ્યાં વશિષ્ઠ મહારાજની સાથે સહભાગી થવાને માટે વિશ્વામિત્ર મહારાજ પધાર્યા છે. અને એ જ વિશ્વામિત્ર મહારાજે આવી દશરથજીની પાસે સીધી જ માંગણી કરી છે. રાજર્ષિ, રામ અને લખન, ગૌર અને શ્યામ વર્ણના આ બંને જે છોરા છે, આ બંને યુવરાજોને, બંને રાજકુંવરને મને યજ્ઞની અંદર રક્ષા કરવાને માટે અમારી સાથે જંગલમાં તું એને મોકલ રાજા. આમ જ્યાં કહ્યું ને ત્યાં તો દશરથ મહારાજ પોતાના સ્થાનેથી ઊભા થઈ ગયા. ગુરુદેવ, આજ્ઞા કરો તો હું આવું, મારું અયોધ્યાનું આખું લશ્કર આપની સેવામાં લગાડી દઉં. રામ દેત નહીં બને હું ગોસાઈ, મારો રામ કેમ આપું? રામ નહીં આપું. જ્યાં દશરથ મહારાજના મુખેથી નકાર સંભળાણો ને તા તો વિશ્વામિત્ર મહારાજની ભ્રકુટી બદલાવવા લાગી. કારણ કે મૂળ તો ક્ષત્રિય ને, તપશ્ચર્યા કરી કરી કરીને પરિપૂર્ણ રીતે પોતે પોતાની જાતને પકાવી અને પછી બ્રહ્મત્વને પ્રાપ્ત થયેલા એ વિશ્વામિત્ર મહારાજ. એટલે જ્યાં જરા આવેશ આવ્યો, વિશ્વામિત્રએ કહ્યું કે રાજા, તને તારું ક્ષાત્ર ધર્મ તો યાદ છે ને? ક્ષત્રિયોનો શું ધર્મ છે તું ભૂલી જતો નહીં હો? અમે જે યજ્ઞ કરીએ છીએ એ વિશ્વના કલ્યાણ કરવા માટે જ યજ્ઞ કરીએ છીએ. રાજા, હું તારી પાસે ભીખ માંગવા નથી આવ્યો. યજ્ઞની અંદર આહુતિ દઈએ રાત્રિના નિશાચરો આવી અને હાડકા હાડ, માંસ, રુધિર, રક્ત અને એ યજ્ઞની વેદીઓને અભડાવે છે. હવે અમે યજ્ઞ કરીએ કે એ રાક્ષસોની સાથે લડવા જઈએ? વિશ્વના કલ્યાણની જે વહેતી ધારાને તું તારા યુવરાજ રામને દેવાની જો તું મને ના પાડે છે, પણ વશિષ્ઠ મહારાજે આખી આમ જેવાય જેને કહેવાય ને મારી ને તમારી લૌકિક ભાષામાં આખી બાજી સંભાળી લીધી. રામની તરફ દ્રષ્ટિ કરી અને કહ્યું, રાઘવેન્દ્ર સરકાર, પિતાશ્રીને તમારા સ્વરૂપનું ભાન કરાવો. આપનું પ્રાગટ્ય કેના માટે થયું છે? કેવલ અને કેવલ અયોધ્યાના નર નારીઓને માટે નહીં, પણ ચરાચર જીવના કલ્યાણ કરવાને માટે આપનું અહીંયા પધારવાનું થયું છે. એ જ રામ જ્યારે પોતાના સ્વરૂપનું ભાન કરાવ્યું અને સાચે જ પછી રામજી અને લખનભાઈ આ બંને ભાઈઓ ગુરુદેવ વિશ્વામિત્ર મહારાજ આગળ ચાલી રહ્યા છે. પાછળ પાછળ રામજી અને એમની પાછળ એ લખનભૈયા આમ જ્યાં જંગલની અંદર જ્યાં પ્રવેશ કર્યો અને પ્રવેશ કરતાની સાથે જ પહેલો વહેલો આશ્રમ આવે છે. જે આશ્રમની અંદર યજ્ઞ વેદીઓની અંદર યજ્ઞ પ્રજ્વલિત નથી. આશ્રમ બિલકુલ સુમસામ છે. નથી તો એમને નૂતન ગોબર દ્વારા લેપન કરવામાં આવ્યું, નથી તો કોઈ સ્વાહા મંત્ર ઇત્યાદિનો અવાજ સંભળાય છે. અને સુમશામ વેરણ શેરણ આશ્રમની દુર્દશા જોઈ અને રામજીના મુખમાંથી સહજ શબ્દ સરી પડ્યા અને ગુરુદેવને પ્રશ્ન પૂછતા કહે, પ્રભુ ગુરુદેવ, એક ચેતનવંત જીવ હોય અને અચેતન બનીને પથ્થર સમાન બેઠેલા એમને જોઈ અને રામજી પૂછે છે કે આ કેનો આશ્રમ, આ કોણ છે? રામચરિત માનસની અંદર તો એક એક તુલસીદાસજી ચોપાઈઓની અંદર બતાવ્યું છે, એક એક ક્રિયાકલાપમાં. પણ
હું રામકથાની અંદર આગળ આપણે બધા જ પ્રવેશ કરીએ એમની પહેલા આપ લોકોને સ્પષ્ટ શબ્દની અંદર હું ને તમે આપણે બધા સમજીએ, ભાગવતજીની અંદર રામાયણનો વિસ્તાર નથી. ભાગવતજી રામાયણમાં બતાવ્યા એ ભાગવતજીની અંદર રામાયણજી બતાવ્યા છે, પણ નવમા સ્કંદના 10મા અધ્યાયમાં પહેલા શ્લોકની અંદર રામજીનું પ્રાગટ્ય બતાવ્યું અને ત્રીજા શ્લોકમાં તો સુખદેવજી મહારાજે રામજીને સીતાજીના પતિ બતાવી દીધા. કેટલી ગતિથી એ કથા ચાલી છે. અને આમ પણ ક્રમમાં જોવા જઈએ તો પણ રામાયણજી 9 દિવસે પૂરા થાય, શ્રીમદ ભાગવત 7 દિવસે પૂરા થાય, પણ ભાગવતજીની અંદર રામાયણજી બિરાજે છે. ભાગવતજીમાં મહાભારત છે, ભાગવતજીમાં શિવ પુરાણ છે, ભાગવતજીમાં દેવી ભાગવત છે, ભાગવતજીની અંદર એ બ્રહ્મ વૈવર્ત પુરાણ છે, ભાગવતજીમાં ભવિષ્ય પુરાણ છે, ભાગવતજીમાં ગરુડ પુરાણ છે, ભાગવતજીમાં બધા જ પુરાણો રહેલા છે. પણ બધો વિસ્તાર મૂલતઃ તત્વતઃ તો વિસ્તાર પૂર્વકની જો કથા હોય તો એ ભગવાન કૃષ્ણની બતાવી છે. પણ એનો મતલબ એ પણ નથી મારે ને તમારે સમજવાનું કે રામાયણજી ભાગવતજીમાં નથી. શ્લોકોની અંદર બહુ જ ઓછા શ્લોકમાં આખી રામાયણ એમાં બતાવી દેવામાં આવેલી છે. એટલે આપણે પણ એ રામાયણનો આખી વિસ્તાર નહીં કરીએ, મૂળ અમુક પ્રસંગોને સ્પર્શ કરી અને પછી જલ્દી જેના માટે મારા અને તમારા હૃદયની અંદર જે તાલાવેલી છે, જેના માટે હું ને તમે ઉત્સુક છીએ, એ જ ભગવાન શ્રી કૃષ્ણચંદ્રનું પ્રાગટ્ય કરાવીશું અને જલ્દી નંદ મહોત્સવ તરફ મારીને તમારી ગતિ કરીશું. પણ જ્યાં સુધી રામજીનું ચરિત્ર મારા અને તમારા જીવનમાં નહીં આવે ત્યાં સુધી કૃષ્ણચંદ્રની પુષ્ટિ ભક્તિ નહીં સમજાય. જો સમજો, જ્યાં સુધી મારા તમારા જીવનની અંદર ભગવાન મર્યાદા પુરુષોત્તમની મર્યાદા નહીં આવે ત્યાં સુધી કૃષ્ણચંદ્રની અલૌકિક પુષ્ટિ ભક્તિ નહીં સમજાય. એટલે તો એક સૂત્ર છે, મને ને તમને પ્રભુ મારો ને તમારો અંગીકાર ક્યારે થશે? કરે વાલો મર્યાદાથી અંગીકાર. જ્યાં સુધી મર્યાદા ભક્તિ નહીં આવે ત્યાં સુધી કૃષ્ણચંદ્રની પુષ્ટિ ભક્તિ નહીં સમજાય. તો કઈ મર્યાદા? લૌકિક અને અલૌકિક અને ત્રીજી વૈદિક. સમજો, લૌકિક માંથી પણ મારે ને તમારે નીકળવું પડશે, વૈદિક માંથી મર્યાદામાંથી પણ મારે ને તમારે નીકળવું પડશે. લૌકિક, અલૌકિક અને વૈદિક પછી જ પુષ્ટિની અંદર પ્રવેશ થાય છે. પુષ્ટિ તો અટપટી લીલા છે. પુષ્ટિની અંદર પછી ત્યાં બુદ્ધિબાઈનું કામ નથી પડતું. ત્યાં બુદ્ધિબાઈ બહુ જ ટૂંકા પડે છે. ત્યાં બુદ્ધિ કુંઠિત થઈ જાય છે, બુદ્ધિ ગોટે ચડી જાય છે. એ કૃષ્ણચંદ્રની પુષ્ટિ લીલા છે. પણ પેલા લૌકિક અને વૈદિક એ બંને મર્યાદામાંથી મારે ને તમારે પસાર થવાનું છે. તો આવો રામચંદ્રજીના જીવનની અંદર એ મર્યાદાને એક બ્રહ્મ જ્યારે બાલક બને, એક બ્રહ્મ જ્યારે કોઈના સંતાન તરીકે અવતરે છે ત્યારે કેવું જીવન જીવે છે. રામજીના જીવનમાંથી મને ને તમને, આમ તો આખી રામાયણ મારા અને તમારા જીવનની સાથે જોડાયેલી. શ્રી રામાયણ મને ને તમને રીત શીખવાડે. એટલે તો જગ પ્રસિદ્ધ ચોપાઈ છે, રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ બચન ન જાય. એ રઘુનાથજીની ગાથા, એ રામાયણજીના એક એક પાત્રને જોવામાં આવે, એ રામાયણજીના એક એક આદર્શોને જોવામાં આવે, એ રામાયણના પાત્રોની પાસે એક એક પાત્રએ પોતાના જીવનની અંદર કરેલા ત્યાગને જોવામાં આવે. અરે સાવ સીધા સાદા અર્થની અંદર મારે ને તમારે સમજવું હોય તો રામાયણજીને મારે ને તમારે જીવનની અંદર ઉતારવા માટે સાવ ઓછા શબ્દમાં કહું ને કે આજના સમાજનો તમે લોકો બધા જાગો છો ને, ભલે જે સૂતા છે એનું નામ નથી દેવાનું, પણ બાકી તો જાગો છો ને બધા. એટલે અને એ સહજ છે, ચિંતા કરો માં.
અને નિદ્રા આવે એ તો સારું ને ભાઈ. લોકો અત્યારે મેડિકલ સાયન્સનો સહારો લઈને ગોળીઓ લે છે તો એને બિચારાને નથી આવતી, તો અહીંયા મફતમાં કેટલી સુવિધા છે. સારી વાત કહેવાય. નિદ્રા અને સુતા હોય એને તમે વિક્ષેપ નહીં કરતા હો, સુતા હોય એને સુવા દેજો તો સારી વાત છે. અને આ 7 દિવસમાં તો આવું બધું પછી આડે દિવસે આવું કઈ નહીં થાય, કથામાં જ થશે. અને કથા ચાલતી હશે ત્યારે જ થશે. અમને એવી ચડી ગઈ હતી આજે, હું તો મારું કહું ને, ઘસ ઘસાટ સુઈ ગયા હતા. હા હા સાચે, એમાં શું ને, જે છે એ છે, હકીકત છે. એ તો કિરણભાઈ આવીને જગાડ્યા કે જાગો મહારાજ, વાહ બધા ભેગા થઈ ગયા. હે હા 3 વાગ્યા. ઓ એટલે તો કહેવત કહેવાની છે ને, નિંદર વેરણ છે. નિંદ્રા છે ને ભાગવતજીના પ્રારંભની અંદર જ કહ્યું છે. સુખદેવજીની સામે જ્યારે પરીક્ષિત મહારાજે પ્રશ્ન પૂછ્યો ને કે રાજા 100 વર્ષને મારવનું તમારું આયુષ્ય કેટલું છે? 100 વર્ષનું છે વૈષ્ણવો. 100 વર્ષમાંથી 50 વર્ષ ક્યાં જાય ખબર? નિંદરના. નિદ્રિયા હયતે નક્તમ. 50 વર્ષ મારા ને તમે કેલ્ક્યુલેશન કરી લેજો. જન્મ થાય અને 100 વર્ષ સુધીનું નિરોગી આયુષ્ય હું ને તમે ભોગવીએ, કેલ્ક્યુલેટ કરો. 50 વર્ષ મારા ને તમારા તો નિદ્રામાં ચાલ્યા જાય છે. અને 1 થી 25 વર્ષની અંદર રમવા ભણવા ભણવા ગણવામાં વયા જાય છે. અને પાછળના છેલ્લા વર્ષ તો અવસ્થામાં આપણે વયા જઈએ છીએ. વચ્ચેના રહેલા મારીને તમારી પાસે 20-25 વર્ષ છે, એમાં જ આપણે જીવન જીવવાનું છે. બાકી તો હાય હાય થી જન મારો જાતો લાત લાકડી ખાતા. આમાં કઈ ખબર નથી પડવાનું ક્યારે એ કાલ આવીને ઊભો રહેશે. તો એ પણ છતાંય આપણે હાર્ડ એન્ડ ફાસ્ટ યુગની અંદર જીવતા હોઈએ ને અહીંયા જો સરળતાથી ઘણા લોકો પૂછે અમને કે મહારાજ આ કથા સાંભળવાથી શું ફાયદો થાય? એટલે મારો કાયમી માટે એક જ જવાબ છે. પહેલો ફાયદો એ થાય કે નિંદર મસ્ત આવે, સરસ આવે. કથામાં બેસો, ઘરે 1.5 મણ ગાદલાના એના રૂની અંદર તમને નિંદર ના આવે, અહીંયા વિધાઉટ એસી એ નિંદર આવી જાય. આ પહેલો ફાયદો. તો પછી બીજું શું જોઈએ? મૂળ કથાની અંદર પ્રવેશ કરીએ. રામલીલા ને મારે ને તમારે જો રામાયણજીને સમજવી હશે ને વૈષ્ણવો, તો સાવ સીધા સાદા શબ્દમાં, બીજું તો મને ને તમને યાદ કાંઈ રહે ન રહે, પણ આજે વર્તમાન સમયની અંદર બહુ જ ઓછા શબ્દની અંદર રામાયણજીની કથા કહીએ તો આજના સમાજનો પ્રત્યેક દીકરો જો રામ બની જાય. જાગજો જરાક, સાંભળજો. આજના સમાજનો પ્રત્યેક દીકરો રામ બની જાય, પ્રત્યેક દીકરાની વહુ એ સીતાજી બની જાય, અને પ્રત્યેક સાસુ જો કૌશલ્યા બની જાય, તો મારા અને તમારા ઘરમાં રામરાજ આવે આવે આવે. ના આવે? ગીતમાં બોલે બેનો પેલા વરઘોડિયા ઉપર રણતા ને, અને એમાંય વિદાયની વેળા હોય, દીકરી હયાફાટ રડતી હોય, એટલે જાનડિયું કેવા ગીત ગાતી. આ તો હું પેલા નહીં હો, હવે તો બધું આપણે ભેળવી દીધું. હવે તો કાંઈ જ રહ્યું નથી. તો પેલાની વાત કરું છું. પેલા આમ દીકરીની વિદાય થતી ને એટલે જાનડિયું કહેતી, રોઈ રોઈ આખો લાલન કરીએ, શું છે તમને દુઃખ? સસરા તમારા દશરથ જેવા અને સાસુજી કૌશલ્યા માં. આ નવી પેઢીએ તો આ ગીત સાંભળ્યું નહીં હોય. એટલે તમે શું રડી રહ્યા છો? પણ હવે એ તો દીકરીને કઈ ખબર પડે કે એના સાસુજી કૌશલ્યા જેવા છે કે ધૂંધલી જેવા છે? એ તો ઘેર જાય પછી ખબર પડે ને. કહેવાનો મતલબ, રામાયણ એ આદર્શના પાત્રો છે. અને એમાં પણ રામાયણજીની અંદર ભગવતી સીતાજી, માતાઓ બહેનોને તો અમે તો વ્યાસપીઠ ઉપરથી કરબદ્ધ મસ્તક નમાવીને વિનંતી કરીએ, મારા અને તમારા જીવનમાં તો શું છે માતાઓ બહેનો? આપણે એમ થાય કે ઘણી વખત સમાજના એવા કિસ્સાઓ જોઈએ, સમાજને એવી આપણે ગતિઓ જોઈએ, ગતિવિધિઓ જોઈએ. એક જ ભગવતી સીતાજીના જીવનની અંદર આપણે જોવામાં આવે ને, તમે વાંચો રામાયણ, ખરેખર વાંચો. રામાયણની અંદર એ જ ભગવતી જે સીતાજીનું પાત્ર છે, એમના પિતાને ઘરે તમે તપાસ કરો.
કે જે જનક મહારાજ, જનક એટલે બ્રહ્મ સુધી પહોંચેલું વ્યક્તિ, જનક એટલે બ્રહ્મ સત્ય જગન મિથ્યા, બ્રહ્મ જ સાચું છે, આ જગત મિથ્યા છે, આટલી ઊંચી કક્ષાએ રહેવા વાળો જનક પણ એ જ્યારે ભગવતી સીતાને વિદાય આપી, એટલે કહેવાનો મારો મતલબ એક આવડા વિશાળ રાજા અને એકની એક લોતી દીકરી છે, એટલે લાડકોટથી ઉછરેલી છે ને, અને જ્યાં સાસરે ગઈ ત્યાં દશરથ મહારાજના એ જ રામજીના પત્ની એટલે કે અયોધ્યાની મહારાણી છે, જ્યેષ્ઠ પુત્ર ની વધુ છે, મહારાણી છે, પણ છતાંય તમે એના જીવનમાં જુઓ દુઃખ દુઃખ ને દુઃખ જ છે. જે કઈ જનક મહારાજના ત્યાં સીતાજી મોટા થયા અને પોતાનું જીવન જીવ્યા, બાકી તો સાસરે ગયા પછી સીધો જ 14 વર્ષ રામ વનવાસી, 14 વર્ષનો જ્યાં રામનો વનવાસ થયો તો સીતાજી સાથે ગયા, તો એમાં ક્યાં એમને પતિનું સુખ મળ્યું? એ જ પંચવટીમાં રાવણ આવીને હરણ કરી ગયો, અને જ્યાં માન હજી સીતાજીના જીવનની અંદર આમ જેને કહેવાય ને સુખનો દસકો આવી જ રહેલો હતો, અને એમાં સગર્ભા અવસ્થામાં ફરી પાછો રામે ત્યાગ કર્યો. ક્યાં છે સીતાના જીવનમાં સુખ? ક્યાં છે? અને આપણી પાસે તો શું અત્યારે ભાઈ? એ રાજા રજવાડા, એ રામજીનું અને એ જનક મહારાજના એના વૈભવ, મૂળ રામાયણનો સમય મળે તો આપ લોકો ક્યારેક વાંચજો. એનો વૈભવ, એ લાડકોટથી એ ઉછરેલા, પણ છતાંય સાવ આપણે આમ લૌકિકી તળપદી ભાષામાં ખાલી ચર્ચાના રૂપની અંદર વિચારીએ તો એ જ અયોધ્યાની મહારાણી અને જનકની લોટી દીકરી, એને જ્યારે લવકુશનો જન્મ આપ્યો, તમે વિચાર કરો, ક્યાં જંગલમાં, ક્યાં રાજરાણી, ક્યાં રાજમાં રહેવા વાળીને ક્યાં જંગલની અંદર આટલા. હવે સામાન્ય મારીને તમારી પાસે થોડા પૈસા છે તો આપણે નથી ડિલિવરીમાં કેટલા બધા આમ હળિયા પટ્ટીઓ આખું ઘર માથે લીધું હોય, વિચાર કરો ને. તો એ લવ અને કુશનો જન્મ આપ્યો, તો જેની પાસે નોકર ચોકરનો પાર ના હોય ને, અને છતાંય જંગલની અંદર રહેવા વાળી ઓલી ભેલડીઓ એ શું સમજે કે આ રાજકન્યાને, આ રાજઘરાનાને, આ દીકરીને કેમ સચવાય? પણ છતાંય સીતાજીના જીવનમાં કોઈ ફરિયાદ છે નહીં. ત્યાગ, ત્યાગ ને ત્યાગ. આખી રામાયણની અંદર મૂક પાત્ર હોય અને જો સહનની શક્તિ હોય, સહન શક્તિનું મૂર્તિમંત સ્વરૂપ હોય તો એ છે ભગવતી સીતાજી, જેમણે પોતાના જીવનની અંદર કેવલ અને કેવલ એ જ ધરતીની પુત્રી છેલ્લે ધરતીમાં સમાઈ જાય છે. રામાયણજીની અંદર અહીંયા પણ જ્યાં રામજી ધીમે ધીમે આગળ જતા જાય છે અને બરાબર ગૌતમ ઋષિનો આશ્રમ આવ્યો છે, અને રામજીના મુખમાંથી પ્રશ્ન પૂછવામાં આવ્યા. વિશ્વામિત્ર મહારાજે જેમનું સમાધાન કર્યું અને બતાવ્યું છે કે આ ગૌતમ ઋષિનો આશ્રમ છે, અને આ જે પથ્થર સમાય નિશ્ચેતના બની ગયેલો પથ્થર એ અન્ય કોઈ નહીં પણ એ જ અહલ્યા છે. રામજીને ત્યાંથી પસાર થવું અને એમના ચરણમાંથી ધૂળ ઉડવી અને પથ્થરની ઉપર પડવી અને ફરી પાછી એમાં ચેતના આવી જવી, ફરી પાછી એ સ્ત્રી બની ગઈ. પણ અહીંયા આ કથાને આચાર્ય ચરણ વલ્લભ પ્રભુએ તો આપની લેખીની અંદર પુષ્ટિ કાર્ય બતાવ્યું છે. ભગવાન મર્યાદા પુરુષોત્તમ ભલે છે મર્યાદા, પણ જેણે પોતાના એ પુષ્ટિ કાર્ય બતાવ્યું. અને વાંચે સાચી તમે વિચાર કરો, કોઈ લૌકિક વ્યક્તિ, પુષ્ટિ એટલે શું? પેલા તો પુષ્ટિ એટલે તમે લોકો ભડકી જતા નહીં હો. પુષ્ટિ એટલે જે સામાન્ય માણસથી ન થાય, જે હું ને તમે ન વિચારી શકીએ, ન કરી શકીએ, મારી તમારી બુદ્ધિ જ ન પહોંચી શકે, અને છતાંય થાય, આનું નામ કહેવાય પુષ્ટિ. નહીતર તમે સાવ લૌકિક રીતે વિચારો, કોઈ વ્યક્તિના પગમાંથી ધૂળ ઉડે તો કોઈ પથ્થર સ્ત્રી થાય, અને જો ખરેખર પથ્થર સ્ત્રી થાય, મારી તમારી બુદ્ધિ સ્વીકારે? એટલે વલ્લભ પ્રભુએ શું કહ્યું? આ પુષ્ટિ કાર્ય. અને સાચી જ વાત છે ને. આમ કોઈના પગમાંથી ધૂળ ઉડે અને જો પથ્થર સ્ત્રી થાય તો રાજકોટના એકેય છોકરા કોવારા રહ્યા?
હાલો લ્યો તો ના બધા પરણી જાય. આવું લોજિકલી વાત છે ને, સમજાઈ જાય કે આમ કોઈના પથ્થરમાં એ પગમાંથી ધૂળ ઉડે ને આમ કઈ નહીં. વલ્લભ પ્રભુએ તો રામચંદ્રજીના જીવનમાંથી 4 પુષ્ટિ કાર્ય મને ને તમને બતાવીને કહ્યા છે કે મારો રામ ભલે છે 14 કલા પૂર્ણ અવતાર મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી, પણ એમણે એમના જીવનની અંદર પુષ્ટિ કાર્ય પણ કરેલા છે. એમાંનું પહેલું વહેલું આ અહલ્યાનો ઉદ્ધાર કરવો, અને એ જ અહલ્યાનો ઉદ્ધાર કર્યો. ચરણની રજ ધૂળી ઉડી, અમને ફરી પાછા એમની અંદર ચેતના પુરાણી. એ જ ધીમે 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 હવે એ રામજી વિશ્વામિત્ર મહારાજના બધા જ કાર્ય યજ્ઞ અધૂરા હતા એ પૂર્ણ કરવા લાગ્યા. નિશાચરોના બધાના વધ કરવામાં આવ્યા અને યજ્ઞ પરિપૂર્ણ કરી અને એવામાં બરાબર સીતાજીના સ્વયંવરની રચના થઈ. દેશ પ્રદેશના રાજા મહારાજાઓને બોલાવવામાં આવ્યા અને જનક મહારાજના વરદ એ દરબારની અંદર પિનાક પાણી એટલે શિવધનુષ રાખવામાં આવ્યું છે. અને બધા જ યુવરાજોને બધા જ રાજાઓના એ જ બોલાવવામાં આવ્યા. અને ભરી સભાની અંદર જનક મહારાજના માણસ દ્વારા વિશ્વામિત્રને પણ આમંત્રણ આવ્યું, દશરથ મહારાજને પણ આમંત્રણ આવ્યું. આ બંને યુવરાજોને રામ અને લખન બંને ભૈયાને સાથે પધરાવી એ પણ જનકપુરીની અંદર પધાર્યા છે. દેશ પ્રદેશના ખૂબ જ એ મિથિલાની નગરીની અંદર આજે વાતાવરણ કંઈક દિવ્ય છે, અલૌકિક વાતાવરણ છે. જ્યાં આ જનક મહારાજના દરબારની અંદર જેમ પ્રાચીન કાળની અંદર દીકરા દીકરીના લગ્ન થતી વેળાએ ઘણી જ બધી, જેમ આપણે મહાભારતજીની અંદર મત્સ્યભેદ જોઈએ છીએ, એમ અહીંયા પણ રામાયણજીની અંદર એ શિવ ધનુષનો જે કોઈ વ્યક્તિ ભંગ કરે એમને આમ ભરી સભાની અંદર ઘોષણા કરવામાં આવી. બધા જ પોતપોતાના સ્થાનની ઉપર બેઠેલા છે, પણ એ પિનાક પાણી એ શિવ ધનુષ ભરી સભામાં જ્યારે મૂકવામાં આવ્યું, છોડવામાં આવ્યું, ત્યારે 300 સૈનિકો દ્વારા એ શિવ ધનુષને ઉપાડીને છોડવામાં આવ્યું. આટલું તોતિંગ વિશાળ શિવ ધનુષ સભાની વચ્ચે ઘોષણા કરી. જનક મહારાજના માણસે આવીને કહ્યું કે હે ભૂપતિઓ, હે યુવરાજો, હે ક્ષત્રિયો, અમારા રાજા એટલે જનક મહારાજ એવું કહેડાવે છે કે જે કોઈ યુવાન, જે કોઈ યુવરાજ પોતાનું શક્તિનું પ્રદર્શન કરી અને આ સભાની મધ્ય ભાગની અંદર બિરાજતું શિવ ધનુષ પિનાક પાણી એમના ભંગ કરશે, એની પ્રત્યંચા ચડાવી દેશે અને શિવ ધનુષને ભંગ કરશે, એને જ અમારી પ્યારી, અમારી લાડલી, અમારી સિયાજુ ભગવતી વૈદેહી એ યુવરાજના ગળાની અંદર વરમાલા આરોપિત કરશે. આમ આમંત્રણ પાઠવ્યું અને પછી ક્રમશઃ એક પછી એક બધા જ યુવરાજો આવી અને જ્યાં પ્રયત્ન કરે છે. પણ સુખદેવજી વર્ણન કરીશ કે રાજા, શિવ ધનુષનું ભંગ થવું તો દૂર, પણ એમના સ્થાનેથી સહેજ લેશ માત્ર પણ કોઈ ચલાયમાન કરી શક્યું નથી. આમ વિચાર કરે અને જ્યાં થોડો સમય ગયો, વિલંબ થયો, કોઈ યુવરાજ એ શિવ ધનુષ ભંગ કરી શકતો નથી. પણ જનક મહારાજ ઊંચા સિંહાસનની ઉપર બેઠેલા છે ને, આમ મુખમંડળની ઉપર ધીમે 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 ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા. મુખની રહેલી ક્રાંતિ ઘટવા લાગી અને જ્યાં પોતાના મસ્તિષ્કને જનક મહારાજ આમ પૃથ્વી તરફ જોઈ અને નીચું ઝુકાવી અને બેસી ગયા. જનક મહારાજના માણસે આવીને કહ્યું, મહારાજ શું ચિંતા કરો છો? પણ ગમે એમ તો દીકરીનો બાપ છે ને, દીકરીનો જન્મ થાય ને વૈષ્ણવો,
ત્યારે બાપના હૃદયની અંદર આમ ધીમે ધીમે એક પછી એક આમ દીકરી ધીમે ધીમે મોટી થાય. અને દીકરીને તો ક્યાં મોટી થતા વાર લાગે, ખબર ન પડે હો. એ રમતું ભમતું એ ફૂલ ક્યારે આમ ઉંમરે આવીને ઊભું રહીએ. પણ પિતા અને પુત્રીનો અલૌકિક સંબંધ. જનક મહારાજ વિચારે કે મારી દીકરી કુંવારી રહેશે. આટલા યુવરાજો, આટલા દેશ પ્રદેશના પધારેલા, શું થશે? સીતાનું શું થશે? આમ જ્યાં મનમાં વિચાર કરે ને, જનક મહારાજના માણસે આવીને કહ્યું કે મહારાજ આપ આજ્ઞા આપો તો હમણાં જ એક ઘોષણા કરું, અને જે ખરેખર સાચે જ સાચો યુવરાજ હશે ને એ હમણાં મેદાને આવી જશે. જનક મહારાજે કહ્યું કે ભાઈ અહીંયા બધા જ આ પૃથ્વીના બધા જ યુવરાજો ક્ષત્રિયોને આપણે બોલાવ્યા જ છે, હવે શું ને આપ આજ્ઞા આપો. અને જનક મહારાજના માણસે આવી અને ફરી પાછી ઘોષણા કરી કે હે ભૂપતિઓ, ઓ ક્ષત્રિયો, નક્કી અમને એવું લાગે છે અમારો રાજા મૈથિલી નરેશ જનક મહારાજ એવું કહેડાવે છે. હવે તમે તમારા ક્ષત્રિયપણાના ક્યારેય અભિમાન નહીં કરતા. નક્કી અહીંયા બેઠેલી સભામાંથી કોઈ પણ યુવરાજ આ પિનાક પાણી શિવ ધનુષનો ભંગ નથી કર્યો. નક્કી અમને એવું લાગે કે હવે આ પૃથ્વીના પટમાં કોઈ ક્ષત્રિય બચ્ચો રહ્યો જ નથી. આમ જ્યાં ઓલો માણસ જનકપુરનો બોલ્યો ને, અને રામજીની બાજુમાં બેઠેલા લખન ભૈયા થયા ઊભા. રામજી, જો બંને ભાઈઓનો જ પાત્ર પરિચય જરા આપણે સમજીએ. જેટલા રામ શાંત ને એટલા જ લખન ઉગ્રહો. એટલે આમ ભ્રુકુટી બદલાણી આંખો અને ધ્રુજતા ધ્રુજતા બોલવા લાગ્યા, મોટા ભાઈ ગુરુદેવ મને આજ્ઞા કરો. આ જનકનો માણસ શું બોલી ગયો એને હજી ખબર નથી. રઘુકુલ અહીંયા બેઠું છે, એને ખબર નથી. ભાઈ આજ્ઞા આપો ને, આ શિવ ધનુષ નહીં આખી પૃથ્વીને જો હમણાં ઊંધી વાળીને ન આવું તો હું તમારો ભાઈ નહીં. લખન ભૈયા કોણ છે? મૂળ તો શેષશાહી છે ને. આ પૃથ્વી એમની ઉપર રહેલી છે હો. સહસ્ર ફેણની ઉપર આ પૃથ્વી રહેલી છે. પણ રામજીએ શું જવાબ આપ્યો? લખન, બેસી જા ભૈયા, કોઈના બોલવા સામું ન જોવાય. સાંભળજો, જો રામાયણનો આદર્શ શું કહ્યું. અવારનવાર બંને ભાઈઓ ચર્ચા કરતા. મોટો ભાઈ છે ને, શું કે લખન કોઈના બોલવા સામું જોવાય નહીં. મોટા ભાઈ આ શું બોલી ગયો? હવે ભાઈની આજ્ઞા થઈ એટલે બેસી તો ગયા, પણ આખી ખુરચી ધ્રુજે. હજી એકવાર જો મને આજ્ઞા આપે ને તો હજી આ બોલનારની બોચી પકડી લઉં. શું કહ્યું? બેસી જા ભાઈ. અવારનવાર રામજી કહેતા, લખન આદર્શથી જીવાય ભૈયા, આદર્શથી જીવાય. આદર્શ વગરનું જીવન નકામું છે. નાનો ભાઈ છે એટલે શું કે ભાઈ આદર્શ આદર્શ આદર્શ, તમે જ્ઞાન આપો, પણ આદર્શમાં જીવન આખું વ્યર્થ બની જાય તો? રામજીએ શું જવાબ આપ્યો? લખન, આદર્શથી બનેલું વ્યર્થ જીવન એ બીજાના માટે આદર્શ બની જાય. ન બોલાય, બેસી જા, ન જવાય. રામજી કંઈ બોલતા નથી. આખી રામાયણ મારે ને તમારે ઘરે જઈને વાંચી જોજો. રામ ક્યારેય પોતાની મેળે આમ નહીતર બધું જ જાણે છે હો, પણ તમે રામાયણ વાંચજો, એને ખબર જ છે. પણ સામે ચાલીને રામ ક્યાંય બોલ્યા નથી. આપણે તો ખાલી અટલુક મારીને તમારી પાસે ઓલું કે ને થોડુંક અટલીક સત્તા હોય ને અટલું ખાતું આપણે હોઈપું હોય ને ત્યાં તો આપણે આમ આખું ગામ માથે લઈએ. રામ વાંચજો રામાયણ,
આખી જનકપુરીની સભામાં આટલા યુવરાજો આવ્યા, એક પછી એક બધા પ્રેત. રામે કીધું કે હુંકામાં ખોટામાં તો લાવો ને મારે જ ભાંગવાનું છે, અને મારા જ ગળામાં હમણાં માળા આવવાની. રામ બોલ્યા. અયોધ્યામાં જોવો, અયોધ્યાની અંદર જ્યારે દશરથ મહારાજ, દશરથ એટલે દશરથી, રામનો બાપ દશરથ, બ્રહ્મનો બાપ દશરથ. દશરથ મહારાજના જીવનની અંદર વૈષ્ણવો બે જ ઈચ્છા હતી. એક મારા રામના લગ્ન જોઉં, અને બીજો હું મારા રામને રાજ તિલક કરું. પણ એક જ એ દશરથની ઈચ્છા પરિપૂર્ણ થવા દીધી વિધાતાએ. અરે બીજી ઈચ્છામાં તો તાપસ વેશ વિશેષ ઉદાસી 14 બરસ રામ બનવાસી. વિધાતા જો સમજો, રામાયણની આખી રામાયણ વાંચવાની જરૂર નથી મારે ને તમારે. રામનો બાપ દશરથની જો આ જગતમાં એક જ ઈચ્છા પૂર્ણ થતી હોય તો હું ને તમે કોણ? આ બધું જ મને ને તમને આ જગતની અંદર મળી જાય એવું જરૂરી નથી. રામ જેવા રામના બાપ દશરથ મહારાજની ઈચ્છા એક જ વિધાતાએ. દશરથ મહારાજ રામને રાજ સિંહાસનની ઉપર વૈષ્ણવો શ્રોતાઓ બેઠેલા નથી જોઈ શક્યા. એ જ જ્યારે દશરથ મહારાજે ઘોષણા કરી કે હવે મારા જીવનની એક ઈચ્છા છે, મારા રામને રાજ સોંપી દઉં, અને પછી બસ સરયુના કિનારે જઈ અને ભગવદ ભજન કરવા બેસી જાઉં. મારી કોઈ ઈચ્છા નથી. પણ વિધાતાને કંઈક ઓર લખેલું હતું, એ દશરથને ખબર નથી. એ જ અયોધ્યામાં જ્યારે ઘોષણા થઈ કે કાલ સવારે સુપ્રભાતે રામનું એ રાજ્યાભિષેક છે, ત્યાં તો નોકર ચાકર દાસ દાસી હાથી ઘોડા બધું દોડવા લાગ્યું. આમ એક પછી એક ટોસા ખાના, બધા જ ખાનાઓ ખુલવા લાગ્યા, અને રામજીને માટે એ રાજ તિલકની તૈયારી થવા માંડી. પણ રામ એક શબ્દ બોલ્યા નથી. વૈષ્ણવો કે તમે આ બધા હેરાન ન થાવ, મારા માટે પંચવટીમાં ઝૂંપડી બાંધો, હજી વાર છે મારે ગાદીએ. રામ બોલ્યા નથી બોલ્યા. એક પણ રામજીના ચરિત્રની અંદર, નહીતર રામ બધું જ જાણે. અરે આચાર્ય ચરણ વલ્લભ પ્રભુએ પુરુષોત્તમ સહસ્ત્ર નામની અંદર સ્પષ્ટ પ્રમાણ આપ્યું મને ને તમને. હું આપ લોકોને જરા પરિચય કરાવી દઉં ગ્રંથનો. ભાગવતજીની ઉપર આખો એક ગ્રંથ લખેલો છે આચાર્ય ચરણ વલ્લભ પ્રભુએ. જે ગ્રંથનું નામ છે શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ. આ કેમના માટે લખવામાં આવ્યું? મહાપ્રભુજીના બે લાલ એટલે બે દીકરા, એમાં સૌથી મોટા ગોપીનાથજી અને નાના શ્રી વિઠ્ઠલનાથજી, જેને હું ને તમે ગુસાઈજીના નામથી ઓળખીએ છીએ. હવે ગોપીનાથજીના જીવનનો એવો નિયમ હતો કે જ્યાં સુધી આ ભાગવતજીના શ્લોકો કેટલા વૈષ્ણવો? 18,000 શ્લોકો. એટલે આખા 18,000 શ્લોકોનો જ્યારે પાઠ પૂર્ણ થાય ત્યાર પછી જ આપ સ્વયં પોતે ભોજનમાં એટલે ભોજન ગ્રહણ કરતા. નિત્ય રોજ સવારે ઉઠી અને ભાગવતજીનો પાઠ કરે અને પછી ભોજન કરતા. વલ્લભ પ્રભુએ જોયું કે બાલક હજી છોટા છે, નાના છે, અત્યારથી જેટલો શ્રમ કરશે તો હજી તો સંપ્રદાયની જવાબદારી ઓર વધવાની છે. એટલે એમના માટે જે ગ્રંથની રચના કરી એ ગ્રંથનું નામ છે શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ. એમાં 9મો સ્કંદ ઈશાનું કથાની અંદર સ્પષ્ટ આચાર્ય ચરણ વલ્લભ પ્રભુ ઈશાનું કથામાં રામજીનો મને ને તમને પરિચય કરાવતા કહે છે કે રામજી જે જંગલની અંદર સીતાજીની શોધની માટે જે રડી રહ્યા છે, એ સીતાજીની શોધ કરતા કરતા રડતા રડતા રામજી સીતાજીના વિયોગનું શું કરે તો કે નાટક કરે. એમાં સ્પષ્ટ ટૂંક આવે છે, સીતા વિયોગ નાટ્યશ્ચ જટાયુ વધ મોક્ષજ. આ ટૂંક એમાં આવે છે, વાંચજો. તો રામ બધું જ જાણે છે, એમને બધી જ ખબર છે. આપણે શું કહીએ? ન જાણ્યું જાનકી નાથે સવારે શું. નહીં નહીં નહીં, એમ નહીં. તમે એમ બોલો, ન જણાવ્યું જાનકી નાથે સવારે શું થવાનું. રામને બધી જ ખબર છે અને એ રામ જાણે જ છે. અને આ જ રામલીલા સાચે જ જ્યારે ત્રેતા દ્વાપરની અંદર રામ થયા અને સાચે જ રામલીલા ચાલુ છે ને, એ જ સમયની અંદર કૈલાસ પર્વત ઉપરથી સતી ભવાની
અને મહાદેવજી બંને, મહાદેવજી તો જાણે છે કે ચાલો રામનું પ્રાગટ્ય થયું, હું રામના દર્શન કરી આવું. હવે થયું શું? દંડકારણ્યની અંદર રામજી સીતાના વિયોગની પાછળ રડી રહ્યા છે. અને રામ રડે એટલે કેવી લીલા કરે. ઝાડ આમ સામું મળે તો ઝાડની પાસે ઉભા રહી જાય, છોડ સામો મળે તો છોડની સાથે રામજી વાત કરવા માંડે. લખન ભૈયા પણ પાછળ પાછળ રામજીને સંભાળે છે. મારો મોટો ભાઈ છે, અને મોટો ભાઈ એટલે બાપને ઠેકાણે હો. અને આમ પાછળ પાછળ રામજી તો રડે. કોઈ પ્રાકૃત માણસ હોય એનું બૈરું ખોવાઈ જાય ને માણસ કેવું રડે. અને એવી ભગવાન લીલા કરે છે. આમ ઝાડને પાનને મારી સીતા, અરે કોઈ પક્ષી કોયલ ઉડતી જાય ને તો રામ આમ મારીને તમારી જે સાવ તળપદી ભાષામાં સવા કે આમ બેઠા થઈ અને જોવા લાગે. કોયલની પાછળ દોડે, મોર પંછીની પાછળ દોડે, મૃગલી કુદરકો મારી અને જંગલમાંથી નીકળે તો મૃગલાની પાછળ દોડીને કહે, એ મૃગલી મારી સીતા જોઈ. આમ જ્યાં રામ રડતા 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 આવી લીલા કરે. સતી ભવાની મહાદેવજીના પત્ની, એમણે મહાદેવજીને પ્રશ્ન પૂછ્યો કે તમે પ્રભુ આ આંખ બંધ કરીને કેનું ધ્યાન ધરો? મહાદેવજીના દર્શન કરજો. કયા રામ? આ રામ જે જંગલની અંદર દર દર ભટકતા ભટકતા એક પછી એક જે ઓલા બધાને જે પૂછી રહ્યા છે. જ્યાં આમ કહ્યું, રામજી મધુર મધુર નામ સીતારામ સીતારામ, મધુર મધુર નામ સીતારામ રામ રામ, મધુર મધુર નામ સીતારામ સીતારામ, મધુર કા પ્યારા નામ સીતારામ સીતારામ, સીતારામ 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 સીતારામ, સીતારામ 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 સીતારામ, મધુર મધુર નામ સીતારામ સીતારામ, મધુર મધુર નામ હરિ બોલ. સીતારામ, મધુર મધુર નામ સીતારામ સીતારામ, મધુર મધુર નામ સીતારામ સીતારામ, दो अक्षर का प्यारा नाम सीताराम सीताराम, दो अक्षर का प्यारा नाम सीताराम, हरि बोल. सीताराम 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 सीताराम, सीताराम 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 सीताराम, सीताराम 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 सीताराम, सीताराम 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 सीताराम, मधुर मधुर नाम 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 सीताराम सीताराम, सीताराम 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 सीताराम, सीताराम 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 सीताराम, सीताराम 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 सीताराम, सीताराम 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 ए सीताराम, मधुर मधुर नाम सीताराम 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 सीताराम, सीताराम सीताराम. સુંદર મજાની દંડકારણ્યની અંદર રામજીની રામલીલા ચાલી રહેલી છે. અને એ રામલીલા થતી વેળાએ જ્યાં સતી ભવાની અને મહાદેવજી એ બંને એ રામલીલાના દર્શન કરવાને માટે જ્યાં આવ્યા, મહાદેવજીએ કહેલું, દેવી હું જેનું ધ્યાન ધરું છું ને એ જ આ રામ છે અને એની જ આ લીલા ચાલી રહેલી છે. જ્યાં કહ્યું, પણ સહજ સ્ત્રી સ્વરૂપા સહજ ચાંચલ્ય, એટલે પ્રશ્ન મનની અંદર આપ મને આજ્ઞા આપો તો હું પણ દર્શન ઝાંખી કરીને આવું. મહાદેવજીએ આજ્ઞા કરી કે
તમે દર્શન કરવા જાઓ દેવી, મારી ના નથી, પણ પ્રભુની લીલામાં કઈ વિક્ષેપ ન થાય એ ખ્યાલ રાખજો. મહાદેવજી આવી ટકોર કરી કે લીલામાં કઈ વિક્ષેપ ન થાય. અને સતી ભવાની જ્યાં દર્શન કરવા ગયા અને રામજીને આવી રીતે રડતા જોયા, જ્યાં રડતા જોયા તો મનની અંદર એમના મનમાં એમ થયું કે આવો કઈ બ્રહ્મ હોય. હવે એક સીતાજીની પાછળ સામાન્ય એ કોઈ પ્રાકૃત જનની જેમ આમ પોતાના પત્નીની પાછળ આમ રડી રહ્યા છે, આ કઈ બ્રહ્મ હોય? એટલે મનમાં આમ પ્રશ્ન આવ્યો. અને જેવો પ્રશ્ન આવ્યો એટલે એમ થયું કે હું કરું પરીક્ષા. શું પરીક્ષા? મનની અંદર એમને જ્યાં પરીક્ષાનો ભાવ આવ્યો અને થયું કે હું સીતાજીનું રૂપ લઉં. હવે સતી ભવાની મહાદેવજી આજ્ઞા કરેલી, દેવી રામલીલામાં વિક્ષેપ નહીં કરતા. અને સાચે જ સીતાજીનું સ્વરૂપ ધારણ કર્યું. અને જે બાજુથી રામજી રડતા 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 આવે ને એ બાજુથી સામે પહેલે પારથી એ જ ભગવતી સીતાનું રૂપ ધારણ કરીને સતી ભવાની જ્યાં સામે ચાલીને આવ્યા. મનમાં શું કે હમણાં ખબર પરીક્ષા કરું તો ખ્યાલ આવે ને. અને જ્યાં આવા પરીક્ષાત્મક ભાવથી પરીક્ષાર્થ અર્થે જ્યાં જાય છે અને સાચે જ રામજી તો દ્રષ્ટિ પડતાની સાથે જ ઓળખી ગયા. અને રામે શું પ્રશ્ન પૂછ્યો? અરે માં, આવું સંબોધન કર્યું, તમે એકલા જ આ જંગલની અંદર છો તો મારા પ્રભુ ક્યાં? એટલે હવે જે પરીક્ષાર્થી જે હોય, જે વધારે જેને કહેવાય ને બહુ બુદ્ધિશાળી હોય, મનની અંદર આમ પરીક્ષાત્મક ભાવ હોય, એટલે આમ વધારે ભણેલા ગણેલા અને વધારે ચતુર ને જે પોતાને આમ વધારે પેલું આમ ગણતા હોય ને એવી વ્યક્તિથી પાછી ભૂલ થાય ને એટલે એ કંઈ જ ભવાની બોલ્યા નહીં. જ્યાં રામે આમ પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ, મારા પ્રભુ ક્યાં, તમે એકલા? એટલે એ જ સીતાજીના સ્વરૂપની અંદર ત્યાંથી લજ્જાતા શોભાતા ત્યાંથી ચાલી અને બીજા માર્ગ તરફ દોડવા લાગ્યા. અને રામજીએ પોતાનું ઐશ્વર્ય બતાવ્યું. જે દિશા તરફ જંગલની અંદર સતી ભવાની જાય અને રામ લખન જાનકી ત્રણેય સ્વરૂપ એકી સાથે ચાલતા દેખાણા. કોને? સતી ભવાની. જે દિશા તરફ જાય આમ ચારે બાજુ જ્યાં એ સીતાજીના રૂપની અંદર સતી ભવાની મર્યાદા પુરુષોત્તમ 14 કલા પૂર્ણ અવતાર ભગવાન રામજીની પરીક્ષાના અર્થે ગયા અને રામજીએ પોતાનું ઐશ્વર્ય બતાવ્યું. જે બાજુ જાય બધું રામમય, હરિવ્યાપક, સર્વત્ર સમાના, બધું જ બ્રહ્મમય. જે દિશા તરફ જાય અને અંતે કઈ સમજી ન શક્યા રામની માયાને અને પછી જ્યાં આમ ચક્કર ચક્કર આવી ગયા, આંખ બંધ કરી ગયા, ઢળી પડ્યા અને પુનઃ પાછા જ્યારે આંખ ખોલીને જોયું તો મૂળ સ્વરૂપમાં પણ પોતે આવી ગયા. અને જે બધી જ બ્રહ્મની માયા હતી એમનો લોપ થયો. અને ત્યાંથી ચાલી અને એ જ શંકર ભગવાન મહાદેવજી, ભોલેનાથ, ચંદ્રમૌલીશ્વર, આશુતોષ આમ જ્યાં એક સ્થાનની ઉપર બેઠા છે ને ત્યાં આવી અને ચૂપચાપ બેસી ગયા. વધારે બુદ્ધિશાળી માણસ ભૂલ કરે ને એટલે પોતે ભૂલ કરી એટલે આવીને એવો ડાયો ડબરો બેહી જાય, સાવ ચૂપચાપ. નહીતર તો એમની હાવ પગની એડીથી બધી જ તાકાત લગાવી દે. પણ હવે કઈ ન ચાલે પછી એવા બેસી ગયા. મહાદેવજીએ પૂછ્યું, દેવી આપ દર્શન કરી આવ્યા? તો કે હા. જ્યાં દર્શન કરવાનું કહ્યું તમે લીલામાં કઈ વિક્ષેપ? મહાદેવજીની જો સમજો બુદ્ધિબાઈ છે ને કેટલી ભૂલ કરાવે. એક તો પેલી જ વેલી પતિની આજ્ઞા માન્યા નહીં, માયા રચી સીતાજીનું સ્વરૂપ ધારણ કર્યું. બીજી ભૂલ. ત્રીજી ભૂલ આવી અને મહાદેવજીને સાચી વાત ન કરી કે ના મેં કોઈ પરીક્ષા નથી કરી, લીલામાં વિક્ષેપ નથી કર્યો, દર્શન કરીને આવી ગઈ. આ ત્રીજી ભૂલ. પણ જે મહાદેવજીના સ્વરૂપ
ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આંખ બંધ કરીને જોતાની સાથે જ મહાદેવજીને દેખાણું, ઓ આ મારા પત્ની ઉઠી અને જેનું હું ધ્યાન ધરું, અને તો મારી માં ભગવતી સીતાજીનું રૂપ ધારણ કર્યું. સમજો, મહાદેવજીએ મનથી જ એમનો ત્યાગ કર્યો. ત્યાંથી આખી યાત્રા રામાયણજીની વાંચજો. મહાદેવજી એક પણ શબ્દથી સતી ભવાનીની સાથે નથી બોલ્યા. મનથી ત્યાગ. આશ્રમ આવ્યો, કૈલાસ પર્વતે પહોંચ્યા, અને એ જ મહાદેવજી આગળ વાંચજો. આશ્રમમાં પણ ભીતર પ્રવેશ નથી કર્યો. આશ્રમની બહાર પથ્થર, વિશાળ ચટ્ટાન, ત્યાં જ મહાદેવજીએ આંખ બંધ કરી, અને જેને સહજ સમાધિ છે ભાઈ, સમાધિમાં ગયા. એ જ સતી ભવાનીનું અગ્નિની અંદર બળવું પડ્યું અને એમનો ત્યાગ થયો. પુનઃ પછી એ વિવાહ થયા. પણ મૂળ કથા આખી આવી છે. એ જ તો અહીંયા રામજી ક્યારેય જનકપુરની અંદર જ્યારે પિનાક પાણી શિવ ધનુષની વાત થઈ, લખન ભૈયાને કહ્યું કે લખન, આપણે ક્યારેય કોઈના બોલવા સામું ન જોવાય. એ છે રામાયણજીનો આદર્શ. અને ગુરુદેવે આજ્ઞા કરી, અને પછી રામજી પોતાના સ્થાનેથી ઊભા થયા. સભાની વચ્ચે મધ્ય ભાગમાં પધાર્યા. સભાજનોને, સભાપતિઓને, પિનાક પાણીને, જો રામજીનો વિવેક જોજો, બધાને વંદન કરી, નમસ્કાર કરી, શિવજીના પિનાક પાણીને, એ શિવ ધનુષને ત્રણ પરિક્રમા કરી, વંદન કરી, અને સામાન્ય બાલક જેમ પોતાના ખેલ માટે રમકડાની સાથે રમતો હોય અને સુંદર મજાની રચના કરતો હોય, અને એની રમત પૂરી થાય અને બધા જ રમકડાને એકી સાથે આમ સહજમાં બધું જ ભેગું કરી આપે, એમ નાના બાળકની જેમ એ શિવ ધનુષનો સ્પર્શ કર્યો. અને અડતાની સાથે જ શિવધનુષ ઉઠાવ્યું અને સહજમાં પ્રત્યંચા ખેંચી, અને જે ખેંચતાની સાથે જ એ શિવધનુષના 3 ટુકડા થયા. અને એનો અવાજ મહેન્દ્રગિરી પર્વતની ઉપર જ્યાં ગયો, અને એ અવાજ સાંભળતાની સાથે જ પરશુરામ મહારાજને ખ્યાલ આવ્યો કે નક્કી કા રાક્ષસનો જન્મ થયો, અને કા મારો નાથ બ્રહ્મનો અવતાર થયો. જ્યાં આટલો વિશાળ અવાજ આવ્યો, પણ જો બંને સિદ્ધાંતો, બંને વિવાદો છે. રામાયણમાં, રામચરિતમાનસમાં તો લખ્યું કે ખરેખર સાચે જ રામજીએ જ્યારે શિવ ધનુષ ભાંગ્યું ને, ખૂબ જ અવાજ આવ્યો છે, ખૂબ જ વિશાળ. મહેન્દ્રગિરી પર્વત ઉપર જે પરશુરામ મહારાજ જે તપશ્ચર્યા કરી રહ્યા છે ત્યાં સુધી એને સંભળાડો. ત્યાંથી થયા હાલતા હાથની અંદર ફરશી લઈ, કુહાડો લઈ. પણ એક મતની અંદર તો એવું વાંચવા મળે છે કે ભાઈ એમાં રામે શિવ ધનુષ કર્યું એટલે કઈ હાવ જ નથી માર્યો. અમારી સીતા લાડલી જ્યારે નાના હતા ને, ત્યારે ઈ જ શિવ ધનુષનો ઘોડો કરીને રમતા. હા, રામાયણ અનેક છે. એ દશરથ મહારાજને, એ જનક મહારાજને એ પિનાક પાણી, એ શિવ ધનુષ પરશુરામ મહારાજ દ્વારા દેવામાં આવેલું હતું, અને નિત્ય પૂજાના સ્થાનની અંદર પિનાક પાણીને રાખેલું. નૃત્ય એની પૂજા કરતા. પણ બધા જ સાફ સફાઈ વાળા જ્યારે સફાઈ થતી એ કક્ષની, એ મંદિરની, તો આજુબાજુમાં રહેલા બધા જ કચરા, ભગવતી સીતાજીનો જન્મ થયો. અને જ્યાં એ મંદિરના કક્ષની અંદર, એ રૂમની અંદર ગયા ને જોયું કે ઓ આટલું, એટલે સહજતામાં આમ એક જ હાથે ઉઠાવી અને બધું જ એકદમ ચોખ્ખું કરી અને જ્યાં પાછું ગોઠવી આપ્યું. અને જનક મહારાજને બીજે દિવસે પૂજા કરવા માટે એ કક્ષની અંદર જવું, અને આશ્ચર્ય થયું કે ઓ આ શિવ ધનુષને કોણે ઉઠાવ્યું હતું? જ્યાં પૂછવામાં આવ્યું, ખબર કરી તો ખ્યાલ આવ્યો. સીતાજી કીધી નાની સાવ છોટી. સીતા, બે પિતાજી, એમાં શું, કેમ ઉઠાવ્યું બેટા? આમ પાછું ઉઠાવીને બતાવ્યું, આમ ઉઠાવ્યું. અને જનક મહારાજને ખબર પડી કે નહીં, આ સામાન્ય દીકરી નથી. એટલા માટે તો ઋષિએ પહેલા જ કહેલું
જનક ત્યારે ત્યાં જે દીકરીનો જન્મ થયો ને, અલે આ શિવ ધનુષ કેને પરણાવીશ? જો ઋષિઓ બ્રાહ્મણોની કર્તવ્ય, બ્રાહ્મણનું એ ઋણ એ સમાજની ઉપર, હરેક વર્ણની ઉપર કેટલું રહેલું છે એ તો એક એક આપણા ધર્મશાસ્ત્રોને વાંચીએ ને તો ખબર પડે. પહેલાના સમયની અંદર એ ઋષિઓ દ્વારા, બ્રાહ્મણો દ્વારા જ બધું નક્કી કરવામાં આવતું. અરે હું ત્યાં સુધી મારીને તમારી ત્રીજી ચોથી પેઢીએ જોવો ને, પેલા બ્રાહ્મણ જ હો, દીકરા દીકરીના તમારા વર્ણની અંદર પણ અમે લોકો જ એ સંબંધો નક્કી કરતા. હવે તમે લોકોએ અમને કાઢી નાખ્યા. હા, પેલા વાંચો ત્રીજી પેઢીએ ખબર ના હોય યજમાનને, યજમાનની દીકરીને, એના દીકરાને, કે જે બ્રાહ્મણ જાય એ તો બંનેને ઓળખતો હોય ને, એને ખ્યાલ હોય એ તો. અને હું પણ અહીંયા કથા વાંચતા વાંચતા કહું છું કે ગરધણી મનોરથી એના વેવાય હું તમારા વેવાય વેલાને બધાને ઓળખું હો, મારે છે જૂના સંબંધ છે. અહીંયા આવીને મને ખ્યાલ આવ્યો, આ બધાને મારો જૂનો પરિચય છે. એટલે શું કે ભાઈ ફલાણા ભાઈ, તારી દીકરીનો સંબંધ મેં ફલાડે ગામ ફલાણા ભાઈ ફલાણા છોકરાની સાથે નક્કી કર્યું. જાઓ હવે તમે વેવા વેલા ભેગા થઈ લેજો, મીઠા મોઢા કરી લેજો. એ બ્રાહ્મણ જાણતા. પરશુરામ મહારાજે કીધું, જનક ખબરદાર જો સીતાજીનો હાથ કોઈના હાથમાં આપ્યો તો અલે આ ધનુષ, જે આનો ભંગ કરે એને જ આ દીકરીને પરણાવજે. અને જો તું એમ નહીં કર તો પાછો બીજા હાથમાં કુવાડો બતાવ્યો. જોયું ને, 21 વાર હો, એક વાર નહીં 21 વખત. નક્ષત્રી એટલે ધર્મથી જે ભ્રષ્ટ થઈ ગયેલા રાજા હતા, સ્વધર્મથી જે ચૂકી ગયા હતા, એટલાને જ માર્યા છે. અને હજી મારે ને તમારે ભૂલી જવાનું નથી, પરશુરામ બાપુ હજી જીવે જ છે, મરી નથી ગયો. એ અજર અમર છે, હાથ છે અજર અમર હાથ. અશ્વત્થામા બલિ વ્યાસ હનુમાશ્ચ વિભીષણઃ કૃપઃ પરશુરામશ્ચ સપ્તેતા ચિરજીવિનઃ. હજી જીવે જ છે. કહેવાનો મતલબ તો રામે અહીંયા શિવ ધનુષ ભંગ કર્યો એ કોઈ પરાક્રમની વાત નથી. એ તો સીતાજી નાના જ્યારે હતા ત્યારે આમ ઘોડો ઘોડો કરી અને એને ખેલતા, એને રમતા ભમતા. અંતે જે સભાની અંદર જે ચિંતા હતી, શિવ ધનુષ ભંગ થયો. આખી સભામાં આનંદ વર્તાવવા લાગ્યો. બહાર આવી ગઈ સુંદર મજાની સુરાવલીઓ એ વાગવા લાગી. સુંદર સુંદર મજાના રાગ છેડાના રાગાવલીઓ સેવાણી, સહેનાઈઓ બજવાને લાગી. કારણ કે શું કામ, હવે તો આનંદ વર્તાય છે. એવા એવા મંગલ ગીતો ગાવા લાગ્યા. અને એક એ જ ભવનની અંદર દૂર દૂરથી આમ સહેલીઓના અવાજ સંભળાય છે. કેમ? સભાની વચ્ચે રામજી ઊભા છે, શિવ ધનુષના 3 ટુકડા પડેલા સભામાં છે. અને ભીતર કક્ષમાંથી દૂર દૂરથી સહેલીઓનો ભગવતી સીતાજી વચ્ચે બિરાજે છે. 8 સહેલીઓ આ બાજુ અને 8 સહેલીઓ આ બાજુ. અને મધ્ય ભાગની અંદર બંને હાથમાં વરમાલા લઈ નખશીખ સુભગા સુંદર શ્રૃંગાર પોતાના મસ્તિષ્કને પૃથ્વીની તરફ ઝુકાવીને અને સખીઓ મુક્ત કંઠે પોતાની લાડલી, પોતાની સખી, પોતાની બેનપણી એમનો અને ભગવતી સીતાજીનો એ ગાતા ગાતા જ્યાં આવી રહ્યા છે. જય જય ગિરિવર રાજ કિશોરી, જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય ગજ બદન સણાનન માતા, જય ગજ બદન સડાનન માતા, જગત જનની દામિની તુતિ ગાથા, જગત જનની દામિની દ્યુતિ ગાથા, જય જય ગિરિવર રાજ કિશોરી, જય જય ગિરિવર
નવાદી મધ્ય અવસાના એક પછી એક સહેલીઓ દ્વારા સુંદર સુંદર મજાના મંગલ વાજિંત્રો વાગવા લાગ્યા અને એ શહેનાઈઓ સુકામ અત્યાર સુધી સભાની અંદર શોક હતો અને જ્યાં ગાતા ગાતા એ બધા જ આવ્યા ભગવતી સીતાજી પધાર્યા પણ એ સભાની અંદર રામ સીતાજીની સામે આમ એક ઈટસે નિહાળી રહ્યા છે પોતાનું મસ્તક નથી ઝુકાવતા સાંભળજો કેટલી ઘડી બંને હાથ દ્વારા આમ સીતાજી આમ હાથ રાખીને ઊભા છે ગુરુદેવે આજ્ઞા કરી રામ મસ્તક ઝુકાવો રામજી હાથ જોડીને શું કહે ગુરુદેવ મારાથી આ વરમાલા કેમ ગ્રહણ થાય કેમ મારાથી આ વિવાહ કેમ થાય મને મારા પિતાશ્રીએ આપના યજ્ઞની રક્ષા કરવાને માટે મોકલેલો છે મારાથી કેમ પરણાય હું તો યજ્ઞની રક્ષા અર્થે આવેલો જો વાંચજો રામાયણનો રામ પિતાના આજ્ઞાની રાહ જોવે અને અટાણનો રામ મારે કહેવાની જરૂર નથી તમે બધા સમજો છો સમજી ગયા જીવનમાંથી જાય સમજ્યા વિનાનો જીવવો ભલે જીવો વર્ષ હજાર સમજીને જીવો ઘડીક તો થઈ જાય બેડો પાર જીવનમાંથી જો જાય તો જોયા જણ જીવનમાંથી જો જાય જીવનમાંથી જો જાય એ તો જોયા જેવી થાય હમ જણ જીવનમાંથી જો જાય પિતાજીના વચન ખાતર રામ જીવન વચન ખાતર રામ જીવનમાં જાય આજનો રામલો વૃદ્ધાશ્રમમાં આજનો રામલો વૃદ્ધાશ્રમમાં બાપને મેલવા જાય સમજણ જીવનમાંથી જો જાય જીવનમાંથી જો જાય તો જોયા જેવી થાય સમજણ જીવનમાંથી જો જાય સમજણ જીવનમાંથી જો જાય સમજણ જીવનમાંથી જો જાય રામાયણનો રામ પિતાની આજ્ઞાની રાહ જોઈ સામે ચાલીને આવેલી વરમાલા જ્યાં પોતાનું મસ્તિષ્ક ઝુકાવતો નથી અને અટાણનો રામ ભારતીય સભ્યતાને મારીને તમારી સભ્યતાને શું થઈ ગયું છે દુઃખ સાથે કહેવું પડે હો આપણે શાંત ચિત્તે દત્ત ચિત્તે કથા શ્રવણ કરી રહ્યા છે વૈષ્ણવો રામાયણ તો એની એ જ રહેવાની છે મારા વાલા કથાઓ તો એની એ જ રહેવાની છે પણ મારા અને તમારા જીવનની અંદર ખબર નહીં આપણી સંસ્કૃતિને શું થઈ ગયું છે આપણે કઈ ચક્કીનો લોટ ખાઈ રહ્યા છીએ અને પાછા કેવા સમજણો વર્ગ ભણેલો ગણેલો વર્ગ અને સભ્ય સમાજના લોકો જેને આપણે પાછા આપણે સ્ટેટસ વાળા કહેવાય ને અમે તો હાઈફાઈ સોસાયટી વાળા હાઈ પ્રોફાઇલ વાળા જ હાઈ વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય હા હાઈ પ્રોફાઇલ તપાસ કરીએ ને ભીતર ક્યાં વૃદ્ધાશ્રમમાં બહુ સારું લ્યો યાદ રાખજો તમારી પ્રજા તમારી આરે હું કરે ઈ તો જીવી લે તમે મૂકી આવ્યા ને મા બાપને ઈ તો એનું જીવન જીવી લે
કારણ કે જેને જન્મ આપ્યો હોય ને, જેને દીકરા દીકરીને મોટા કર્યા હોય એ તો પોતાની જાતને પાળી લેશે, પણ જેણે વૃદ્ધાશ્રમની અંદર જે વૃદ્ધોને જેને તરછોડ્યા છે એનું શું થાય? જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, હે હરિસરસો નહીં. મા બાપને ભૂલશો નહીં. ખરેખર નથી લાગતું કે આપણા ભારત દેશની અંદર આ વૃદ્ધાશ્રમો ખુલે એ મારે ને તમારે આમ છાતી કાઢવા જેવી વાત છે કે શરમ રાખવા જેવી વાત છે? એ કદાચ પરદેશની ભૂમિની અંદર એ બધી વ્યવસ્થાઓ હોય એમને રાખવા માટે, તો આપણે એ ના નથી, કારણ કે એ બધા કલ્ચરને વરેલા છે. આપણે તો સંસ્કૃતિ સાથે જો સમજીએ, આપણા ભારત દેશ યોગીનો દેશ છે, ભારત દેશ ઋષિનો દેશ છે, ભારત દેશ ત્યાગીનો દેશ છે, ભારત દેશ आदर्शनो देश छे। हम उस देश के वासी है जिस देश में गंगा बहती है, ज्यादा की नहीं लालच हमको थोड़े में गुजारा करते हैं। हम उस देश के वासी है जिस देश में गंगा बहती है। दुर्भाग्य साथे मारे ने तमारे आज सांभळवू पड़े छे। આપણે ભલે ને ગમે તેવા હાઈ પ્રોફાઇલ જીવનની અંદર જીવતા હોઈએ, ગમે ત્યાં સુધી પહોંચી જઈએ, પણ જ્યાં સુધી યાદ રાખજો, મારા અને તમારા જીવનની અંદર આપણા વડીલોને, આપણા માવતરને એ આપણે ન સાચવી શકીએ, ન કરી શકીએ, ન હું ને તમે કંઈ ત્યાગ કરી શકીએ, ન આપણું કર્તવ્ય આપણે સમજી શકીએ, તો પછી મારા અને તમારા જીવનની અંદર આ ગમે તેવા ગમે તેટલું કરીએ, ગમે તેટલી રામાયણ વાંચીએ, ગમે એટલી કથા વાંચીએ, ગમે એટલા કીર્તનો કરીએ, ગમે એટલી સેવા કરીએ, ગમે તેટલે હું ને તમે મારા અને તમારા જીવનની અંદર પ્રગતિ કરીશું, પણ ક્યાં મા બાપ ઠર્યા? મોટા મોટા બંગલા બનાવ્યા, એમાં પાછા 80 ફીટ કર્યા, ઈ મોંઘા મહિલા લેવા, પણ ખરેખર ઈ બધું કર્યા પછી કોઈનું કારજું ઠાયરું કે પાણા ઠાયરા ન કરા? આટલું બધું કર્યું, બધું છે, પણ ખરેખર તો બધું આયા છે ને, જી છે ઈ તો બધું મારી ને તમારી સાથે, ત્યાં સુધી એ બધું જ નકામું છે. આમ ગમે તે આ કલંકને મારે ને તમારે સાથે રાખીને જીવવું પડે છે ને, ખરેખર નથી ગમતું હો. પાછા કથા કીર્તનો એ બધું તો હું ને તમે ખૂબ જ બધું કરીએ, મંદિરો હવેલીઓ તો ખૂબ જ મોટી મોટી બનાવીએ, પણ વૃદ્ધાશ્રમો વધતા જાય એનું શું કરવું? દુર્ભાગ્યની વાત છે આ. એ જ ભારત દેશ છે કે જ્યાં રામ પોતાને પિતાની આજ્ઞાને ખાતર, ખબર નહીં કયા પ્રકારની સંસ્કૃતિ ને કયા પ્રકારનો હું ને તમે, આપ લોકો વચ્ચે મને રોકી શકો, હું કઈ આમ આડાવડો જાતો હોઉં તો તમે બોલી શકો કે ઉભા રહ્યો મહારાજ, તમે એમ એકલા એકલા બોલ, તમે બોલો મારા વાલા, બોલો, મને કયો કઈ ભૂલ થાય છે મારી? હે માતાઓ, વડીલો, બહેનો, બાળકો, તમે કોઈ પણ કયો, કઈ મારાથી ચૂક, હું કઈ અવડે માર્ગે નથી વયો ગયો ને? આપણે કઈ ગતિ તરફ આપણો સમાજ આપણે જઈ રહ્યા છીએ ખબર નહીં, આવનારી પેઢીમાં તો હજી શું થશે? આ દુર્ભાગ્યની વાત છે. કથા કરીએ છીએ રામાયણની, ગીતાની, ત્યાગની, આદર્શોની, પણ નિજી જીવનની અંદર મારા તમારા જીવનમાં ક્યાં જો ને બધું આમ ખાલી દેખાવા વાળું થઈ ગયું છે, ખાલી કેવલ અને કેવલ બીજાને બતાવવા માટે.
હા, બીજા અન્ય ખર્ચ કરવાને માટે કે બીજું મારે ને તમારે બધું કરવું છે. એક માં એક બાપ 5-6 છોકરાને ઉછેરીને મોટા કરે, પણ ઈ જ પ્રજા પાછી મોટી થઈ અને એના એક માં હાટું ને બાપ હાટું 6 ફૂટની ખાલી ઘરમાં જગ્યા નથી લ્યો. કેટલા કેટલા સ્ક્વેર ફૂટની અંદર તો મકાનો છે. આપણે તો કોક મકાન જોવા લઈ જાય ને એટલે આ રૂમમાંથી ઓલા રૂમમાં, ઓલા રૂમમાંથી ઓલા રૂમમાં, ને મને તેમ થાય કઈ આનું પૂરું થાય. એવા ઘુમરા નખવે, એવા ઘુમરા નખવે. હા, એવડા મોટા મોટા મકાન હોય, બાથરૂમ જોઈ એમ થાય કે એક રાસ લઈ લઉં. ઓહો, રહોડા એવડા એવડા બધુંય કર્યું, પણ છેલ્લે જ્યાં એના અંગત નિજી જીવનમાં જોઈએ ને તો ઓહો, ખાલી એક પ્રશ્ન ભૂલ. અમે આશા આપણે તો અજાયણા, અમારે તો જાવું જ રોજ અજાયણે ઘેર, અને ખબર તો હોય નહીં, ભૂલથી પૂછાઈ જાય વડીલો ક્યાં છે, તઈએ જોવા જેવી હોય, તઈએ ફોટો પાડવા જેવો તઈએ હોય. જે જવાબ મળે ને ત્યારે ખેર આ તો બધું પણ પીઠની એક ફરજ છે, એટલે ફરજ અદા કરતા સમજતા હું ને તમે આજે નહીં તો કાલે યાદ રાખજો, ગમે તેટલા કૂદકે ને ફૂસકે આપણે આગળ જઈશું. આજે નહીં તો કાલે મારે ને તમારે આપણી મૂળ જે સંસ્કૃતિ છે આ પીઠને છોડી અને પીઠા તરફ હું ને તમે ગયા છીએ. સમજો ને, ન ખાવાનું, ન પીવાનું, ન કરવાના માર્ગ તરફ ગયા છીએ. હું મુંબઈથી જ આયલો આવું છું, મહાનગરના એ શહેરોને જોઈને આવું છું. ત્યાંની સ્થિતિ શું છે, કઈ રીતે લોકો જીવન જીવી રહ્યા છે. આપણે એમ થઈ કે શું કેવું હવે આ લોકોને, કેવા કેવા વ્યવસાય કરીને બેઠા છે, અને એમની પાછળ શું અર્થોપાર્જન ને, અરે ખાવા પીવા હાટું, રૂપિયા કમાવા હાટું, ન કરવાના ધંધા કરવાના, ન જવાના માર્ગે જવાનું. શું થઈ ગયું છે લોકોને? પાછા વેલ એજ્યુકેટેડ, ડબલ એજ્યુકેટેડ, ડિગ્રીઓ તો માતી ના હોય ઘરમાં. આમ કેટલા બધા એવોર્ડો પડેલા હોય, કેટલા બધા રેકોર્ડ હોય, પણ નિજી જીવનની અંદર જ્યાં થોડી સંસ્કૃતિની કે ધર્મની કે જ્યાં વાત કરવા આવે, હાથ ગાવ જઈને ઉભો રહીએ છેટો. એની હાય હા ને નાય ના કરો ને તો ગમે, તો આ મારા જ હારા, બહુ હારા, બહુ હારા. પણ જરાક સાચું કહીએ ને એટલે બાપે માર્યું વેર કરે, બીજી વાર દસ દોરે નહીં, ભૂલી જાય, ત્યાં જાતા નહીં. હો, નથી બહુ સારું નથી, કા સાચું કે એટલે નહીં. જેના દ્વારા મારી ને તમારું અસ્તિત્વ છે, જેને કારણે હું ને તમે ટકી રહ્યા છે, યાદ રાખજો, એ જ ધરા વીણ ધાણ ન નીપજે ને જેની માં હોથલ પદમણી હોય. યાદ રાખજો, મારી ને તમારી સંસ્કૃતિ આ એ ધરા છે. આ ધરામાંથી શુરવીર, દાતાર, ત્યાગી અને બલિદાન દેવા વાળા એ જ ધરા છે. એટલે તો ગીત લખાણા છે, કવિ દાદે એમને નથી લખ્યું, બાપડે બેઠડે બાપના મોઢા ન ભાયડા એવા, કુણા કુણા હાથે ખોડાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથ થાવું. બાપનો દીકરો હોય ને, બાપ ધીંગાણે ગયો હોય, કેના ધીંગાણે? એ મોડું નથી થતું તો પૂરું કરી દો. બાપ ધીંગાણે ગયો હોય અને એ જ દીકરો હજી માના ઉદરની અંદર હોય, અને કેના ધીંગાણે કરવા ગયો હોય? ગાય માટે, બ્રાહ્મણ માટે, સ્ત્રી માટે, ધર્મ માટે. બાપ જ્યાં આમ ગયો હોય ધર્મની રક્ષા કરવા. વાંચો ઇતિહાસ, વાંચો આપણા જીજીબાઈને યાદ કરો. અરે એ જ, અને જ્યાં આવી એવી એવી સ્ત્રીઓ થઈ ગયા જેને બલિદાન આપેલા છે, અને એ જ જ્યાં લડતો 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 એવા ઇતિહાસો છે કે જેનું શિરચ્છેદ થઈ જાય, માથું કપાઈ જાય, પણ ધડના હાથની અંદર ફરતી તલવાર એ કંઈક ના એ જ સામે ઉભેલા પક્ષના જ્યાં લથબથ કરી નાખ્યા છે. એટલે તો લખ્યું છે, આમ રક્ત ટપકતી એક નહીં હો જોડીઓ,
એક નહીં લથબથ લાશોના આપણે તો ગાદલા ઉપર બેઠા બેઠા ટાઢે કોઠે વાતું કરીએ. આ ધર્મની, આ બલિદાનની, આ ત્યાગની, માં ભૌમની વાત છે. અને એ જ જ્યારે આ બધું લખાણું ને જ્યાં જોવાયું ને, રક્ત ટપકતી સો જોડી સમરા ગણથી આવે. રક્ત ટપકતી સો જોડી એ લડતા લડતા જેના ધડ, માથા, હાથ, દેહ વિંધાઈ ગયા છે અને પાછળ બચાવવા વાળા એ કપડાની જોડીમાં આમ લોહીની ધાર થતી હોય અને 1 2 3 આમ હો જોડી જાય. અને શું દ્રશ્ય છે વાંચજો. કોઈની માં, કોઈની બેન, કોઈની ભગીની, કોઈની વનિતા દોડી દોડી અને ખાલી જે ધણી લડવા ગયો હોય એનું માથું જ પાછું આવ્યું હોય. એની સ્ત્રીને જોજો, એના ધણીના માથાને આમ પોતાની છાતીએ ચાપી અને એને ચૂમતી હોય. અને કવિને લખવું છે, કોઈની જનેતા, કોઈની વનિતા, કોઈની ભગીની. એ શૌર્ય ગીત મારા તમારા ગાથા આપણે સાંભળીએ તો એમ થાય કે ઓ, દાદે લખ્યું છે અમારા જુનાગઢના કવિ દાદ. બાપડે બેટડે બાપના મોઢાના ભાયડા એવા. કુણા કુણા નાનું છોકરું હોય ને, બાપ શું થાય? પારિયો થાય. પારિયો થઈને શું લખ્યું? ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. હોમ હવન કે જગન જાપ નિર્ગંગામાં નથી નાવું. મારે તો નમતી હાંજે વિજોંગણના હાંજ પડે ને, ઘરની સ્ત્રી એના ધણીની રાહ જોતી હોય. અને એ જ્યારે દીકરાનો જન્મ થાય એટલે એની માં હૈયાની માથે, જેને કહેવાય ને વજ્ર જેવી છાતી મૂકી, અને જેના બાપનો પાડિયો પડ્યો હોય ને, જ્યાં પાડિયો ખોળાણો હોય, એ નાના દીકરાને હાથમાં સિંદૂર લઈ અને કે લે આ તારો બાપ. અને એ નાનું છોકરું એને શીખવાડે. આખા એ પથ્થરને સિંદૂર લગાડતો હોય, એને ચાંદલો કરતો હોય, અને એની માં કે આયા તારું માથું નમાવ. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. કહેવાનો મારો મતલબ, જેણે પોતાના બલિદાન, મેં ને તમે આજ આપણે બધું વિસરી ગયા. આપણે તો મોબાઈલની અંદર લેટેસ્ટ વર્ઝન કેટલા આવે છે, હમણાં નવું શું આવ્યું, અપડેટ શું છે, બસ એમાં ને એમાં હું ને તમે ભૂલાઈ ગયા. કહેવાનો મતલબ, સમય જરા હું વિલંબ નથી કરતો, પણ સમયની સાથે આવો. થોડી મારીને તમારા જીવનની અંદર સંસ્કૃતિને યાદ રાખીશું. જેટલું મારા અને તમારાથી બચે એટલું બચાવવાનો પ્રયત્ન કરીએ. પ્રત્યેક વ્યક્તિ જો થોડું થોડું રામાયણના આદર્શોમાંથી કંઈક શીખશે, કંઈક જાણશે, જ્યાં સુધી મારા તમારાથી થઈ શકે એટલો પ્રયત્ન કરીએ. જરા પણ વિલંબ નહીં કરતા. અને પછી જે કથાનો ક્રમ આવે છે, પણ એ કથાને આપણે રોજના ક્રમને સાચવતા આવો. ઇન્ટરવેલનો સમય જરા સાચવી લઈએ અને પછી જલ્દી જલ્દી નંદ મહોત્સવ તરફ હું અને તમે ગતિ કરીએ. આવો ભાવથી પ્રેમથી ભગવાનના નામનો જય ઘોષ કરીએ. શ્રી ગોવર્ધનનાથ કી જય. જે કોઈને ચાપાન જલ ઇત્યાદિ કરવું હોય, પાછળ વ્યવસ્થા કરી રાખી છે. સ્વૈચ્છિક રીતના સેલ્ફ સર્વિસથી એ સેવાનો લાભ લેશો. ભાગવતજીને જેને કોઈને પણ પગે લાગવું હોય, દંડવત ચરણ સ્પર્શ કરવા હોય, એ હવે ભાગવતજીને પગે લાગવા આવી શકે છે. કક્ષની અંદર એ રૂમની અંદર ગયા ને જોયું કે ઓ આટલું, એટલે સહજતામાં આમ એક જ હાથે ઉઠાવી અને બધું જ એકદમ ચોખ્ખું કરી અને જ્યાં પાછું ગોઠવી આપ્યું. અને જનક મહારાજને બીજે દિવસે પૂજા કરવા માટે એ કક્ષની અંદર જવું. અને આશ્ચર્ય થયું કે ઓ, આ શિવ ધનુષને કોણે ઉઠાવ્યું હતું? જ્યાં પૂછવામાં આવ્યું, ખબર કરી તો ખ્યાલ આવ્યો. સીતાજી કીધી નાની સાવ છોટી. સીતા, બે પિતાજી, એમાં શું, કેમ ઉઠાવ્યું બેટા? આમ પાછું ઉઠાવીને બતાવ્યું, આમ ઉઠાવ્યું. અને જનક મહારાજને ખબર પડી કે નહીં, આ સામાન્ય દીકરી નથી,
એટલા માટે તો ઋષિએ પહેલા જ કહેલું, જનક ત્યારે ત્યાં જે દીકરીનો જન્મ થયો ને, અલે આ શિવ ધનુષ કેને પરણાવીશ? જો ઋષિઓ બ્રાહ્મણોની કર્તવ્ય, બ્રાહ્મણનું એ ઋણ એ સમાજની ઉપર, હરેક વર્ણની ઉપર કેટલું રહેલું છે એ તો એક એક આપણા ધર્મશાસ્ત્રોને વાંચીએ ને તો ખબર પડે. પહેલાના સમયની અંદર એ ઋષિઓ દ્વારા, બ્રાહ્મણો દ્વારા જ બધું નક્કી કરવામાં આવતું. અરે હું ત્યાં સુધી મારીને તમારી ત્રીજી ચોથી પેઢીએ જોવો ને, પેલા બ્રાહ્મણ જ હો, દીકરા દીકરીના તમારા વર્ણની અંદર પણ અમે લોકો જ એ સંબંધો નક્કી કરતા. હવે તમે લોકોએ અમને કાઢી નાખ્યા. હા, પેલા વાંચો ત્રીજી પેઢીએ ખબર ના હોય યજમાનને, યજમાનની દીકરીને, એના દીકરાને, કે જે બ્રાહ્મણ જાય એ તો બંનેને ઓળખતો હોય ને, એને ખ્યાલ હોય એ તો. અને હું પણ અહીંયા કથા વાંચતા વાંચતા કહું છું કે ગરધણી મનોરથી એના વેવાય હું તમારા વેવાય વેલાને બધાને ઓળખું હો, મારે છે જૂના સંબંધ છે. અહીંયા આવીને મને ખ્યાલ આવ્યો, આ બધાને મારો જૂનો પરિચય છે. એટલે શું કે ભાઈ ફલાણા ભાઈ, તારી દીકરીનો સંબંધ મેં ફલાણે ગામ ફલાણા ભાઈ ફલાણા છોકરાની સાથે નક્કી કર્યું, જાઓ હવે તમે વેવા વેલા ભેગા થઈ લેજો, મીઠા મોઢા કરી લેજો. એ બ્રાહ્મણ જાણતા. પરશુરામ મહારાજે કીધું, જનક ખબરદાર જો સીતાજીનો હાથ કોઈના હાથમાં આપ્યો તો અલે આ ધનુષ, જે આનો ભંગ કરે એને જ આ દીકરીને પરણાવજે. અને જો તું એમ નહીં કર તો પાછો બીજા હાથમાં કુવાડો બતાવ્યો. જોયું ને, 21 વાર, એક વાર નહીં 21 વખત નક્ષત્રી એટલે ધર્મથી જે ભ્રષ્ટ થઈ ગયેલા રાજા હતા, સ્વધર્મથી જે ચૂકી ગયા હતા, એટલાને જ માર્યા છે. અને હજી મારે ને તમારે ભૂલી જવાનું નથી, પરશુરામ બાપુ હજી જીવે જ છે, મરી નથી ગયો. એ અજર અમર છે, હાથ છે અજર અમર હાથ. અશ્વત્થામા બલિ વ્યાસ હનુમાશ્ચ વિભીષણઃ કૃપઃ પરશુરામશ્ચ સપ્તેતા ચિરજીવિનઃ. હજી જીવે જ છે. કહેવાનો મતલબ તો રામે અહીંયા શિવ ધનુષ ભંગ કર્યો એ કોઈ પરાક્રમની વાત નથી. એ તો સીતાજી નાના જ્યારે હતા ત્યારે આમ ઘોડો ઘોડો કરી અને એને ખેલતા, એને રમતા ભમતા. અંતે જે સભાની અંદર જે ચિંતા હતી, શિવ ધનુષ ભંગ થયો. આખી સભામાં આનંદ વર્તાવવા લાગ્યો. બહાર આવી ગઈ સુંદર મજાની શુરાવલીઓ એ વાગવા લાગી. સુંદર સુંદર મજાના રાગ છેડાણા, રાગાવલીઓ સેવાણી, સહેનાઈઓ બજવાને લાગી. કારણ કે શું કામ, હવે તો આનંદ વર્તાય છે. એવા એવા મંગલ ગીતો ગાવા લાગ્યા. અને એક એ જ ભવનની અંદર દૂર દૂરથી આમ સહેલીઓના અવાજ સંભળાય છે. કેમ? સભાની વચ્ચે રામજી ઊભા છે, શિવ ધનુષના 3 ટુકડા પડેલા સભામાં છે. અને ભીતર કક્ષમાંથી દૂર દૂરથી સહેલીઓનો, ભગવતી સીતાજી વચ્ચે બિરાજે છે. 8 સહેલીઓ આ બાજુ અને 8 સહેલીઓ આ બાજુ. અને મધ્ય ભાગની અંદર બંને હાથમાં વરમાલા લઈ નખશીખ સુભગા સુંદર શ્રૃંગાર પોતાના મસ્તિષ્કને પૃથ્વીની તરફ ઝુકાવીને અને સખીઓ મુક્ત કંઠે પોતાની લાડલી, પોતાની સખી, પોતાની બેનપણી એમનો અને ભગવતી સીતાજીનો એ ગાતા ગાતા જ્યામ આવી રહ્યા છે. જય જય ગિરિવર રાજ કિશોરી, જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય ગજ વદન સણાનન માતા, જય ગજ વદન સડાનન માતા, જગત જનની દામિની જુતિ ગાથા, જગત જનની દામિની જુતિ ગાથા, જય જય ગિરિવર રાજ
કિશોરી જય જય ગિરિવર રાજ કિશોરી જય મહેશ મુખચંદ્ર ચકોરી જય મહેશ ચંદ્ર ચકોરી નહીં દવાદી મધ્ય અવસાના એક પછી એક સહેલીઓ દ્વારા સુંદર સુંદર મજાના મંગલ વાજિંત્રો વાગવા લાગ્યા અને એ શહેનાઈઓ શું કામ અત્યાર સુધી સભાની અંદર શોક હતો અને જ્યાં ગાતા ગાતા એ બધા જ આવ્યા ભગવતી સીતાજી પધાર્યા પણ એ સભાની અંદર રામ સીતાજીની સામે આમ એક ઈટસે નિહાળી રહ્યા છે પોતાનું મસ્તક નથી ઝુકાવતા સાંભળજો કેટલી ઘડી બંને હાથ દ્વારા આમ સીતાજી આમ હાથ રાખીને ઊભા છે ગુરુદેવે આજ્ઞા કરી રામ મસ્તક ઝુકાવો રામજી હાથ જોડીને શું કહે ગુરુદેવ મારાથી આ વરમાલા કેમ ગ્રહણ થાય કેમ મારાથી આ વિવાહ કેમ થાય મને મારા પિતાશ્રીએ આપના યજ્ઞની રક્ષા કરવાને માટે મોકલેલો છે મારાથી કેમ પરણાય હું તો યજ્ઞની રક્ષા અર્થે આવેલો જો વાંચજો રામાયણનો રામ પિતાના આજ્ઞાની રાહ જોવે અને અટાણનો રામ મારે કહેવાની જરૂર નથી તમે બધા સમજુ છો સમજી ગયા જીવનમાંથી જાય સમજા વિનાનો જીવવો આહા ભલે જીવો વર્ષ હજાર સમજીને જીવો ઘડીક તો થઈ જાય બેડો પાર જીવનમાંથી જો જાય તો જોયા જેવી થાય સમજણ જીવનમાંથી જો જાય જીવનમાંથી જો જાય એ તો જોયા જેવી થાય સમજણ જીવનમાંથી જો જાય પિતાજીના વચન ખાતર રામ જીવનમાં જાય પિતાજીના વચન ખાતર રામ જીવનમાં જાય આજનો રામલો વૃદ્ધાશ્રમમાં આજનો રામલો વૃદ્ધાશ્રમમાં બાપને મેલવા જાય સમજણ જીવનમાંથી જો જાય જીવનમાંથી જો જાય તો જોયા જેવી થાય સમજણ જીવનમાંથી જો જાય સમજણ જીવનમાંથી જો જાય સમજણ જીવનમાંથી જો જાય રામાયણનો રામ પિતાની આજ્ઞાની રાહ જોઈ સામે ચાલીને આવેલી વરમાલા જ્યાં પોતાનું મસ્તિષ્ક ઝુકાવતો નથી અને અઢાણનો રામ ભારતીય સભ્યતાને મારીને તમારી સભ્યતાને શું થઈ ગયું છે દુઃખ સાથે કહેવું પડે હો આપણે શાંત ચિત્તે દત્ત ચિત્તે કથા શ્રવણ કરી રહ્યા છે વૈષ્ણવો રામાયણ તો એની એ જ રહેવાની છે મારા વાલા કથાઓ તો એની એ જ રહેવાની છે પણ મારા અને તમારા જીવનની અંદર ખબર નહીં આપણી સંસ્કૃતિને શું થઈ ગયું છે આપણે કઈ ચક્કીનો લોટ ખાઈ રહ્યા છીએ અને પાછા કેવા સમજણો વર્ગ ભણેલો ગણેલો વર્ગ અને સભ્ય સમાજના લોકો જેને આપણે પાછા આપણે સ્ટેટસ વાળા કહેવાય ને અમે તો હાઈફાઈ સોસાયટી વાળા હાઈ પ્રોફાઇલ વાળા જ હાઈ વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય હા હાઈ પ્રોફાઇલ
તપાસ કરીએ ને ભીતર ક્યાં વૃદ્ધાશ્રમમાં. બહુ સારું લ્યો, યાદ રાખજો, તમારી પ્રજા તમારી આરે હું કરે ઈ તો જીવી લે. તમે મૂકી આવ્યા ને મા બાપને, ઈ તો એનું જીવન જીવી લે. કારણ કે જેને જન્મ આપ્યો હોય ને, જેને દીકરા દીકરીને મોટા કર્યા હોય, ઈ તો પોતાની જાતને પાડી લેશે. પણ જેણે વૃદ્ધાશ્રમની અંદર જે વૃદ્ધોને જેને તરછોડ્યા છે, એનું શું થાય? જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર ના, હે હરી સરસો નહીં. મા બાપને ભૂલશો નહીં. ખરેખર નથી લાગતું કે આપણા ભારત દેશની અંદર આ વૃદ્ધાશ્રમો ખુલે એ મારે ને તમારે આમ છાતી કાઢવા જેવી વાત છે કે શરમ રાખવા જેવી વાત છે? એ કદાચ પરદેશની ભૂમિની અંદર એ બધી વ્યવસ્થાઓ હોય એમને રાખવા માટે, તો આપણે એ ના નથી. કારણ કે એ બધા કલ્ચરને વરેલા છે. આપણે તો સંસ્કૃતિ સાથે જો સમજીએ, આપણા ભારત દેશ યોગીનો દેશ છે, ભારત દેશ ઋષિનો દેશ છે, ભારત દેશ ત્યાગીનો દેશ છે, ભારત દેશ आदर्शनो देश छे। हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है, ज्यादा की नहीं लालच हमको, थोड़े में गुजारा करते हैं। हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है। दुर्भाग्य साथे मारे ने तमारे आज सांभळवू पड़े छे। આપણે ભલે ને ગમે તેવા હાઈ પ્રોફાઇલ જીવનની અંદર જીવતા હોઈએ, ગમે ત્યાં સુધી પહોંચી જઈએ, પણ જ્યાં સુધી યાદ રાખજો, મારા અને તમારા જીવનની અંદર આપણા વડીલોને, આપણા માવતરને એ આપણે ન સાચવી શકીએ, ન કરી શકીએ, ન હું ને તમે કંઈ ત્યાગ કરી શકીએ, ન આપણું કર્તવ્ય આપણે સમજી શકીએ, તો પછી મારા અને તમારા જીવનની અંદર આ ગમે તેવા ગમે તેટલું કરીએ, ગમે તેટલી રામાયણ વાંચીએ, ગમે એટલી કથા વાંચીએ, ગમે એટલા કીર્તનો કરીએ, ગમે એટલી સેવા કરીએ, ગમે તેટલે હું ને તમે મારા અને તમારા જીવનની અંદર પ્રગતિ કરીશું, પણ ક્યાં મા બાપ ઠર્યા? મોટા મોટા બંગલા બનાવ્યા, એમાં પાછા 80 ફીટ કર્યા, ઈ મોંઘા મહિલા લેવા, પણ ખરેખર ઈ બધું કર્યા પછી કોઈનું કારજુ ઠાયરું કે પાણા ઠાયરા ન કરા? આટલું બધું કર્યું, બધું છે, પણ ખરેખર તો બધું આયા છે ને, જી છે ઈ તો બધું મારી ને તમારી સાથે, ત્યાં સુધી એ બધું જ નકામું છે. આમ ગમે તે આ કલંકને મારે ને તમારે સાથે રાખીને જીવવું પડે છે ને, ખરેખર નથી ગમતું હો. પાછા કથા કીર્તનો એ બધું તો હું ને તમે ખૂબ જ બધું કરીએ, મંદિરો હવેલીઓ તો ખૂબ જ મોટી મોટી બનાવીએ, પણ વૃદ્ધાશ્રમો વધતા જાય એનું શું કરવું? દુર્ભાગ્યની વાત છે આ. એ જ ભારત દેશ છે કે જ્યાં રામ પોતાને પિતાની આજ્ઞાને ખાતર, ખબર નહીં કયા પ્રકારની સંસ્કૃતિ ને કયા પ્રકારનો હું ને તમે, આપ લોકો વચ્ચે મને રોકી શકો, હું કઈ આમ આડાવડો જાતો હોઉં તો તમે બોલી શકો કે ઉભા રહ્યો મહારાજ, તમે એમ એકલા એકલા બોલ, તમે બોલો મારા વાલા, બોલો, મને કયો કઈ ભૂલ થાય છે મારી? હે માતાઓ, વડીલો, બહેનો, બાળકો, તમે કોઈ પણ કયો, કઈ મારાથી ચૂક, હું કઈ અવડે માર્ગે નથી વયો ગયો ને? આપણે કઈ ગતિ તરફ આપણો સમાજ આપણે જઈ રહ્યા છીએ ખબર નહીં, આવનારી પેઢીમાં તો હજી શું થશે? આ દુર્ભાગ્યની વાત છે. કથા કરીએ છીએ રામાયણની, ગીતાની, ત્યાગની, આદર્શોની, પણ નિજી જીવનની અંદર મારા તમારા જીવનમાં ક્યાં જો ને બધું આમ
ખાલી દેખાવા વાળું થઈ ગયું છે, ખાલી કેવલ અને કેવલ બીજાને બતાવવા માટે, હા બીજા અન્ય ખર્ચ કરવાને માટે કે બીજું મારે ને તમારે બધું કરવું છે. એક માં એક બાપ 5-6 છોકરાને ઉછેરીને મોટા કરે, પણ ઈ જ પ્રજા પાછી મોટી થઈ અને એના એક માં હાટું ને બાપ હાટું 6 ફૂટની ખાલી ઘરમાં જગ્યા નથી લ્યો. કેટલા કેટલા સ્ક્વેર ફૂટની અંદર તો મકાનો છે. આપણે તો કોક મકાન જોવા લઈ જાય ને એટલે આ રૂમમાંથી ઓલા રૂમમાં, ઓલા રૂમમાંથી ઓલા રૂમમાં, ને મને તેમ થાય કઈ આનું પૂરું થાય. એવા ઘુમરા નખવે, એવા ઘુમરા નખવે. હા, એવડા મોટા મોટા મકાન હોય, બાથરૂમ જોઈ એમ થાય કે એક રાસ લઈ લઉં. ઓહો હો, રહોડા એવડા એવડા બધુંય કર્યું, પણ છેલ્લે જ્યાં એના અંગત નિજી જીવનમાં જોઈએ ને તો ઓહો, ખાલી એક પ્રશ્ન ભૂલ. અમે આશા આપણે તો અજાયણા, અમારે તો જાવું જ રોજ અજાયણે ઘેર, અને ખબર તો હોય નહીં, ભૂલથી પૂછાઈ જાય વડીલો ક્યાં છે, તઈએ જોવા જેવી હોય, તઈએ ફોટો પાડવા જેવો તઈએ હોય. જે જવાબ મળે ને ત્યારે ખેર આ તો બધું, પણ પીઠની એક ફરજ છે, એટલે ફરજ અદા કરતા સમજતા હું ને તમે આજે નહીં તો કાલે યાદ રાખજો, ગમે તેટલા કૂદકે ને ફૂસકે આપણે આગળ જઈશું. આજે નહીં તો કાલે મારે ને તમારે આપણી મૂળ જે સંસ્કૃતિ છે આ પીઠને છોડી અને પીઠા તરફ હું ને તમે ગયા છીએ, સમજો ને. ન ખાવાનું, ન પીવાનું, ન કરવાના માર્ગ તરફ ગયા છીએ. હું મુંબઈથી જ આયલો આવું છું, મહાનગરના એ શહેરોને જોઈને આવું છું, ત્યાંની સ્થિતિ શું છે, કઈ રીતે લોકો જીવન જીવી રહ્યા છે. આપણે એમ થઈ કે શું કેવું હવે આ લોકોને, કેવા કેવા વ્યવસાય કરીને બેઠા છે, અને એમની પાછળ શું અર્થોપાર્જન ને, અરે ખાવા પીવા હાટું, રૂપિયા કમાવા હાટું ન કરવાના ધંધા કરવાના, ન જવાના માર્ગે જવાનું. શું થઈ ગયું છે લોકોને? પાછા વેલ એજ્યુકેટેડ, ડબલ એજ્યુકેટેડ, ડિગ્રીઓ તો માતી ના હોય ઘરમાં, આમ કેટલા બધા એવોર્ડો પડેલા હોય, કેટલા બધા રેકોર્ડ હોય, પણ નિજી જીવનની અંદર જ્યાં થોડી સંસ્કૃતિની કે ધર્મની કે જ્યાં વાત કરવા આવે, હાથ ગાવ જઈને ઉભો રહીએ છેટો. એની હાય હા ને નાય ના કરો ને તો ગમે, તો આ મહારાજ હારા, બહુ હારા, બહુ હારા, પણ જરાક સાચું કહીએ ને એટલે બાપે માર્યું વેર કરે, બીજી વાર દસ દોરે નહીં, ભૂલી જાય, ત્યાં જાતા નહીં હો, નથી બહુ સારું નથી, કા સાચું કે એટલે નહીં. જેના દ્વારા મારી ને તમારું અસ્તિત્વ છે, જેને કારણે હું ને તમે ટકી રહ્યા છે, યાદ રાખજો, એ જ ધરા વીણ ધાણ ન નીપજે ને જેની માં હોથલ પદમણી હોય. યાદ રાખજો, મારી ને તમારી સંસ્કૃતિ આ એ ધરા છે, આ ધરામાંથી શુરવીર, દાતાર, ત્યાગી અને બલિદાન દેવા વાળા એ જ ધરા છે. એટલે તો ગીત લખાણા છે, કવિ દાદે એમને નથી લખ્યું, બાપડે બેટડે બાપના મોઢા ન ભાયડા એવા, કુણા કુણા હાથે ખોડાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથ થાવું. બાપનો દીકરો હોય ને, બાપ ધીંગાણે ગયો હોય, કેના ધીંગાણે? એ મોડું નથી થતું તો પૂરું કરી દો. બાપ ધીંગાણે ગયો હોય અને એ જ દીકરો હજી માના ઉદરની અંદર હોય, અને કેના ધીંગાણે કરવા ગયો હોય? ગાય માટે, બ્રાહ્મણ માટે, સ્ત્રી માટે, ધર્મ માટે. બાપ જ્યાં આમ ગયો હોય ધર્મની રક્ષા કર. વાંચો ઇતિહાસ, વાંચો આપણા જીજીબાઈને યાદ કરો. અરે એ જ, અને જ્યાં આવી એવી એવી સ્ત્રીઓ થઈ ગયા જેને બલિદાન આપેલા છે, અને એ જ જ્યાં લડતો 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 એવા ઇતિહાસો છે કે જેનું શિરચ્છેદ થઈ જાય, માથું કપાઈ જાય, પણ ધડના હાથની અંદર ફરતી તલવાર એ કંઈક ના એ જ સામે ઉભેલા પક્ષના જ્યાં લથબથ કરી નાખ્યા છે. એટલે તો લખ્યું છે,
આમ રક્ત ટપકતી એક નહીં હો જોડીઓ, એક નહીં લથબથ લાશોના આપણે તો ગાદલા ઉપર બેઠા બેઠા ટાઢે કોઠે વાતું કરીએ. આ ધર્મની, આ બલિદાનની, આ ત્યાગની માં ભૌમની વાત છે. અને એ જ જ્યારે આ બધું લખાણું ને જ્યાં જોવાયું ને, રક્ત ટપકતી સો જોડી સમરાગણ થી આવે. રક્ત ટપકતી સો જોડી એ લડતા લડતા જેના ધડ માથા હાથ દેહ વિંધાઈ ગયા છે અને પાછળ બચાવવા વાળા એ કપડાની જોડીમાં આમ લોહીની ધાર થતી હોય અને 1 2 3 આમ હો જોડી જાય. અને શું દ્રશ્ય છે વાંચજો. કોઈની માં, કોઈની બેન, કોઈની ભગીની, કોઈની વનિતા દોડી દોડી અને ખાલી જે ધણી લડવા ગયો હોય એનું માથું જ પાછું આવ્યું હોય. એની સ્ત્રીને જોજો, એના ધણીના માથાને આમ પોતાની છાતીએ ચાપી અને એને ચૂમતી હોય. અને કવિને લખવું છે, કોઈની જનેતા, કોઈની વનિતા, કોઈની ભગીની. એ શૌર્ય ગીત મારા તમારા ગાથા આપણે સાંભળીએ તો એમ થાય કે ઓ દાદે લખ્યું છે અમારા જુનાગઢના કવિ દાદ. બાપડે બેટડે બાપના મોઢાના ભાયડા એવા. કુણા કુણા નાનું છોકરું હોય ને, બાપ શું થાય? પારિયો થાય. પારિયો થઈને શું લખ્યું? ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. હોમ હવન કે જગન જાપ નિર્ગંગામાં નથી નાવું. મારે તો નમતી હાંજે વિજોંગણના હાંજ પડે ને, ઘરની સ્ત્રી એના ધણીની રાહ જોતી હોય. અને એ જ્યારે દીકરાનો જન્મ થાય એટલે એની માં હૈયાની માથે, જેને કહેવાય ને વજ્ર જેવી છાતી મૂકી, અને જેના બાપનો પાડિયો પડ્યો હોય ને, જ્યાં પાડિયો ખોળાણો હોય, એ નાના દીકરાને હાથમાં સિંદૂર લઈ ને કે લે આ તારો બાપ. અને એ નાનું છોકરું એને શીખવાડે, આખા એ પથ્થરને સિંદૂર લગાડતો હોય, એને ચાંદલો કરતો હોય, અને એની માં કે આયા તારું માથું નમાવ. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. કહેવાનો મારો મતલબ, જેણે પોતાના બલિદાન, મેં ને તમે આજ આપણે બધું વિસરી ગયા. આપણે તો મોબાઈલની અંદર લેટેસ્ટ વર્ઝન કેટલા આવે છે, હમણાં નવું શું આવ્યું, અપડેટ શું છે, બસ એમાં ને એમાં હું ને તમે ભૂલાઈ ગયા. કહેવાનો મતલબ, સમય જરા હું વિલંબ નથી કરતો, પણ સમયની સાથે આવો. થોડી મારીને તમારા જીવનની અંદર સંસ્કૃતિને યાદ રાખીશું. જેટલું મારા અને તમારાથી બચે એટલું બચાવવાનો પ્રયત્ન કરીએ. પ્રત્યેક વ્યક્તિ જો થોડું થોડું રામાયણના આદર્શોમાંથી કંઈક શીખશે, કંઈક જાણશે, જ્યાં સુધી મારા તમારાથી થઈ શકે એટલો પ્રયત્ન કરીએ. જરા પણ વિલંબ નહીં કરતા. અને પછી જે કથાનો ક્રમ આવે છે, પણ એ કથાને આપણે રોજના ક્રમને સાચવતા આવો. ઇન્ટરવેલનો સમય જરા સાચવી લઈએ અને પછી જલ્દી જલ્દી નંદ મહોત્સવ તરફ હું ને તમે ગતિ કરીએ. આવો ભાવથી પ્રેમથી ભગવાનના નામનો જય ઘોષ કરીએ. શ્રી ગોવર્ધનનાથ કી જય. જે કોઈને ચા પાન જલ ઇત્યાદિ કરવું હોય પાછળ વ્યવસ્થા કરી રાખી છે. સ્વૈચ્છિક રીતના સેલ્ફ સર્વિસથી એ સેવાનો લાભ લેશો. ભાગવતજીને જેને કોઈને પણ પગે લાગવું હોય, દંડવત ચરણ સ્પર્શ કરવા હોય, એ હવે ભાગવતજીને પગે લાગવા આવી શકે છે. અસ્તુ.